નમસ્તે. જલસુ પોડકાસ્ટના એક ઓર ફ્રેશ એપિસોડમાં આપનું સ્વાગત છે. તમને પણ મારી જેમ દુનિયા જોવાની ઈચ્છા તો થતી જ હશે. મતલબ કોને ના થાય? દરેકને એવું થાય કે જરાક થોડી વાર માટે ઘરના રૂટીન રોજિંદા જીવનમાંથી બ્રેક લઈ લઈએ, નોકરીમાંથી બ્રેક લઈ લઈએ અને ક્યાંક દૂર જઈ આવીએ. આપણે જે આપણા વિડીયોઝમાં જોઈએ છીએ એ બધી જગ્યાના રેકમેન્ડેશન્સ પણ આપણને ફોમો ફીલ કરાવે અને એમ થાય કે યાર બધા દુનિયા ફરે છે, હું રહી જાઉં છું. પણ આ માત્ર ફોમો ફીલ કરાવવા પૂરતું હોય તો વાત જુદી છે. પણ ખરેખર જો દુનિયા જોવી હોય તો જરાક જુદો મિજાજ જોઈએ, જરાક જુદા પ્રકારનું પગમાં ચક્ર જોઈએ, ભમરો જોઈએ તો જ દુનિયા ભમી શકાય. દુનિયા કદાચ તમે 2-4 દેશ પૂરતી જોઈ હશે, ભારતમાં કદાચ 2-4 રાજ્યો જોયા હશે, થોડાક તમારા યાદગાર સંસ્મરણોમાં કેટલીક સુંદર જગ્યાઓ હશે દેશની, દુનિયાની. પણ આજે તમને એક એવા વ્યક્તિત્વ સાથે મુલાકાત કરાવવાનો છું જેમણે લગભગ 112થી, જો હું ભૂલ ના કરતો હોઉં તો 115થી વધારે દુનિયાના દેશો જોયા છે. અને એ પણ એકવાર કે 2 વાર નહીં, 3-4 વાર. 7 ખંડો તેઓ પોતાના પ્રવાસમાં નોંધી ચૂક્યા છે, જોઈ ચૂક્યા છે. અને તેઓ કહે છે કે મેં 7.5 ખંડ જોયા છે. આ અડધો ખંડ એટલે શું એ તેમની સાથેના સંવાદમાં જ તમને જાણવા મળશે. વિશ્વ પ્રવાસીની, યાયાવર પંખી, ઉડતું પંખી આવા ઉપનામ જેમને મળેલા છે એ પ્રીતિ સેનગુપ્તા સાથે આજના પોડકાસ્ટના આ એપિસોડમાં આપણે વાત કરવાના છીએ. તેમણે દુનિયા ખરેખર, પેલું કહે છે ને કે મેં દુનિયા જોઈ છે, એમણે ખરેખર દુનિયા જોઈ છે. દુનિયાનો કયો દેશ સૌથી ખૂબસૂરત છે, ક્યાં જવું સૌથી વધારે અઘરું છે, આખી દુનિયામાં સૌથી સુંદર દ્રશ્ય તેમણે કયું જોયું છે, આ બધા જ સવાલોના જવાબ તેમણે નિરાંતે આપ્યા છે. ગુજરાતીઓએ કેવી રીતે પ્રવાસ કરવો જોઈએ અને કેવા પ્રવાસની આદત કેળવવી જોઈએ એના વિશે પણ તેમણે તેમનું મંતવ્ય રજૂ કર્યું છે. ચાલો દેશ દુનિયાને પ્રીતિબેનની આંખે જોઈએ. આપ સૌનું સ્વાગત છે અને મારી સાથે દિલથી, પ્રેમથી સ્વાગત કરો પ્રીતિ સેનગુપ્તાનું. તેઓ વાર્તાકાર અને કવિયત્રીય છે, નિબંધકાર પણ છે. આ બધી જ વાતો તેમના સંવાદમાં તમને મુખર રીતે જાણવા મળશે. સ્વાગત છે આપનું. આજે પહેલી વખત અમારા સ્ટુડિયોમાં કોઈક એવા વ્યક્તિત્વ સાથે અમે આજે મુલાકાત કરી રહ્યા છે જેણે લિટરલી આખી દુનિયા ફરી છે, 7 ખંડો ફર્યા છે અને જેમને વિશ્વ પ્રવાસીની કહો કે યાયાવર કહો કે ઉડતું પંખી કહો અને કેવા કેવા ઉપનામો તમને મળેલા. કેટલા દેશો જોયા? 112, 113, 14 જેવા થયા હશે. મને હવે પછી ગણવા બેઠી નથી, પણ ઘણા બધા દેશો ઘણી વાર. મને નોકરી બહુ સારી મળી ગઈ. ન્યુયોર્ક પબ્લિક લાઇબ્રેરી આગળ આવી શકો કે જોબની પણ સિક્યોરિટી એ મેં કરી 6 મહિના ને પછી છોડી દીધી. પણ નોકરીમાં વર્ષના 2 જ અઠવાડિયાનું વેકેશન આપે, પેઇડ વેકેશન. બરાબર છે. મેં કહું ભાઈ 2 અઠવાડિયામાં તો આઈ કાન્ટ ગો ટુ માય નેબર એન્ડ કમ બેક. યુ નો, આઈ લિટરલી સે દેટ. આજે તીવ્રતા એટલે શું છે એટલે હું એમ કહેવા માંડી છું કે તમને બધાને જે તમારા ગ્રાન્ડ ચિલ્ડ્રન માટે જે પ્રેમ છે ને, કેવો છે, તીવ્ર નથી? હા, એ પ્રેમ મને સ્થાનો માટે છે. આટલા બધા દેશોમાં ફર્યા છો, ત્યાંના લોકોને મળ્યા છો, એ લોકો ભારત પ્રત્યે શું વિચારે છે, એ ઇન્ડિયા માટે શું વિચારે છે? આપણે કહીએ જ ને, આપણું શું સૂત્ર છે, અપના ભારત મહાન. એ લોકોને એ સૂત્રની ખબર નથી. એટલે હોટેલવાળા એમ કે પાસપોર્ટ ને પૈસા ને એ બધું છે તે લઈને ના નીકળતા, હોટેલની સેફમાં મૂકી રાખો. સેફમાં બધું મૂકીને ગયા અને પાછા આવે તો સેફમાં જ ચોરી થઈ ગયેલી. ઓહ માય ગોડ. પછી બીજી વખત કે છે તે તમે બધું સાથે જ લઈને જાઓ, 2 ગાર્ડ્સ તમારી સાથે આવશે. તો 2 ગાર્ડ્સ પણ બીજા બધા લૂંટારુઓ કે ગુંડાઓ આવીને 2 ગાર્ડ ચીત કરી દે અને એમને લૂંટી લે, પ્રવાસીઓને. એટલે એવું પણ બને. એટલે કે ખબર ના પડે કે ભાઈ આપણે હોટેલમાં મૂકીને જઈએ કે લઈને જઈએ. આપણને થાય ગરીબ દેશો કરતાં તો આપણે સારા છીએ, પણ તો પણ માનની રીતે નથી હોતું માન. દેટ આઈ હેવ નોટિસ્ડ એન્ડ એક્સપિરિયન્સ્ડ ઓલ્સો એઝ એન ઇન્ડિયન. એનું કારણ કંઈ? ગ્રીસ જાય ને ગ્રીક આઇલેન્ડના નામ પૂછીએ કે ભાઈ ક્યાં ક્યાં કયા આઇલેન્ડ પર ગયેલા, એ ખબર નથી, એ યાદ નથી.
ફક્ત પૈસા છે એટલે પૈસા ખર્ચી શકીએ છીએ એટલે જ જઈએ છીએ. આનું પછી મારે શું કામ કે મારે આ જાણીને મારે શું કરવું છે. એટલે હું એમ કહેતી હોઉં છું કે હા મારે ઘણું એમ આપણે શું તો મારે બધું હા એટલે મારે બધું જાણવું હોય ને બધું સમજવું હોય. અને આપણે તો એવું કહેવાય કે ભૂમિ સાથે લેણું હોય ને તો તમને બોલાવે ભૂમિ. એવું જ હા એ મારા મને તો બહુ આશ્ચર્ય થાય છે કે તમારે દુનિયા આખીની ભૂમિ સાથે એવું કયું લેણું છે કે તમને બધી ભૂમિ આટલી બધી વાર બોલાયા. એટલે હું હસું છું કે 19મી સદીમાં કોઈ ગુજરાતીઓ આવી રીતે વહાણ તૂટ્યું હશે અને ડૂબ્યા હશે ને બધું, તો 20મી સદીમાં એક ગુજરાતીનું વહાણ તૂટેલું તે હું. આ એક ગુજરાતી કે જેનું વહાણ 20મી સદીમાં તૂટ્યું. એટલે જાન બચી લાખો પાય એટલે પછી એમ પણ હું કહેતી હોઉં છું કે હા જાન બચી કંઈ લાખો બાખો મળ્યા નથી. નમસ્તે પ્રીતિબેન. નમસ્તે. ખૂબ 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 સ્વાગત છે આપનું. આજે પહેલી વખત અમારા સ્ટુડિયોમાં કોઈક એવા વ્યક્તિત્વ સાથે અમે આજે મુલાકાત કરી રહ્યા છે જેણે લિટરલી આખી દુનિયા ફરી છે, 7 ખંડો ફર્યા છે અને જેમને વિશ્વ પ્રવાસીની કહો કે યાયાવર કહો કે ઉડતું પંખી કહો અને કેવા કેવા ઉપનામો તમને મળેલા છે. અને મને બહુ આનંદ છે તમને આવકારતા એ વાતનો કે આ પેલું હેશટેગ સોલો ટ્રાવેલિંગ ને સોલો ટ્રીપ્સ ને આવા બધા જ્યારે હેશટેગ્સ નહોતા અને એનો ફોમો નહોતો કે એનો ટ્રેન્ડ નહોતો ત્યારથી લગભગ છેલ્લા 30-40 વર્ષોથી તમે દુનિયા આખી પ્રવાસ કરો છો અને એકલા પ્રવાસ કરો છો. એકલા એટલે લાઈક વિથ યોરસેલ્ફ ઓનલી એન્ડ નોબડી એલ્સ. તો આપનું ખૂબ સ્વાગત છે. આપ દુનિયાનું ભ્રમણ કરીને અમારા જલસો સ્ટુડિયોમાં પધાર્યા છે. અમે ખૂબ ગદગદ છીએ. થેન્ક યુ. મારે બહુ આ સંવાદમાં પ્રીતિબેન બહુ સામાન્ય સમજણ કેળવવી છે પ્રવાસની. એવા થોડાક તમારા અનુભવો વાતો વિશે પણ જાણવું છે, પૂછવું છે અને તમારી નજરે અમારે દુનિયાને થોડીક જોવી છે, જાણવી છે, સાંસ્કૃતિક રીતે, સામાજિક રીતે, ભૌગોલિક રીતે, પરંપરાની દ્રષ્ટિએ, કળાની દ્રષ્ટિએ. તો કદાચ અહીંયાથી શરૂઆત કરવા માંગીશ. આમ દુનિયા ફરવી છે એવો વિચાર કેવી રીતે આવ્યો? એટલે દુનિયા ફરવી છે એવો વિચાર તો ખરેખર આમ કોન્શિયસલી કે સભાન રીતે મેં નહોતો કર્યો. હમણાં મને કોઈ પૂછતું હતું કે તમારા બકેટ લિસ્ટમાં શું છે, કયા સ્થળો છે. એટલે એવું બકેટ લિસ્ટ મેં નહોતું બનાવ્યું. ઇટ રિયલી હેપન કે પણ નાનપણથી એવું હતું કે અમારા ઘરમાં અમે નાનપણથી જ પ્રવાસ કરતા હતા. મારા લાઈક પેરેન્ટ્સ અને એલ્ડર બ્રધર્સ ને એ બધાને જ બહુ શોખ, પણ વિધિન ધ કન્ટ્રી મોસ્ટલી. એટલે ભારતમાં હું ખૂબ ફરેલી, નાનપણથી ફરતી આવેલી. જેમ કહે છે ને કે કન્યાકુમારીથી, કાશ્મીરથી કન્યાકુમારી અને દ્વારકાથી જગન્નાથપુરી ને એ જાતનું બધું. એટલે જ્યારે હું પરદેશ જવાનું થયું ત્યારે મને બહુ જ ખરેખર સંતોષ બહુ જ હતો, ઊંડો સંતોષ કે મેં આ મારા પોતાના દેશને કે જે ઘર છે મારું એને મેં જોયેલું છે અને હું એને સમજી છું. અને પછી તો એવું હતું કે ભારત છોડીને જવાના મહિનાઓ પહેલાંથી મને ખરેખર આમ એક જાતનું ફિઝિકલ પેઇન થાય કે આ ભૂમિને છોડવાની છે, આ હવાને છોડવાની છે. બોલો, મને હવા મિસ થાય, સુદ્ધા એ મિસ થાય. એટલે પછી હું જ્યારે અમેરિકા ગઈ ત્યારે તો નેચરલી તમે એકદમ નવી જગ્યાએ, ત્યાં પણ હું તો એકલી જ ગયેલી ને ઘણી નાની ઉંમરમાં, એટલે કશું જ ગમે નહીં. અને આપણે એકલું આ જ જોયું, આપણે છાપામાં કે તે વખતે મીડિયા જેવું કંઈ બહુ હતું નહીં. એટલે દુનિયાની કંઈ ખબર જ નહોતી કે કોઈ પર્સ્પેક્ટિવ બિલકુલ નહોતો. એટલે એમ જ થાય કે બધું ભારતનું જ બધું સારું. સો મચ સો એમ થાય કે ભાઈ અમેરિકામાં તો એક જ ભાષા છે, અમેરિકામાં તો ફક્ત અંગ્રેજી જ છે, આપણે ત્યાં તો કેટલી બધી ભાષાઓ. રાઈટ. હવે એક એમાં શું હોય. પણ પછીથી એટલે હું ત્યાં ભણી અને પછી તરત હું બધું છોડીને, મારો તો બહુ સામાન હતો જ નહીં, એટલે સામાન ક્યાંક રાખીને હું નીકળી ગઈ. તો હું 3 મહિના ત્યાંની બસમાં 3 મહિના અમેરિકામાં ફરી નોનસ્ટોપ. એટલે મને થયું કે હું આ ભૂમિને નહીં જોઉં ત્યાં સુધી હું આ દેશને નહીં સમજું અને ત્યાં સુધી મારું મન થાળે નહીં પડે. એક ઘર જુરાપો અહીંયાનો ભારત માટેનો એટલો તીવ્ર હતો. એટલે હું બસ બધી ડિરેક્શન જેને કે પૂર્વથી પશ્ચિમ ને ઉત્તરથી દક્ષિણ સળંગ 3 મહિના હું ફરી મારી મેળે.
અને એ મારી મેળે ફરવાનો એ પહેલો જ પ્રસંગ હતો. કારણ કે અહીંયા તો આપણે ઘરમાં હોઈએ એટલે ના જ કહેવાતી હોય કે એકલા ના જવાય, એટલે આમ ના કરાય બધું ના બહુ બધી હોય. અહીંયા છોકરીઓને તો બહુ હોય. એટલે એટ સમ પોઈન્ટ મેં વિચારેલું કે હું કશું નકારીશ નહીં. એટલે નકારીશ નહીં એટલે એમ પણ નહીં કે પેલો રાવણ ભિક્ષા માગવા આવે ને હું ખુદીને જવું એને ભિક્ષા આપવા, એવું પણ નહીં. પણ ધારો કે ક્યાંય જવાની વાત હોય, કશું જોવાની વાત હોય, કશું સમજવાની વાત હોય, તો હું એમ નહીં કહું કોઈ દિવસ કે આનું પછી મારે શું કામ, કે મારે આ જાણીને મારે શું કરવું છે. એવો એક એટીટ્યૂડ બધાનો હોય છે કે આપણે શું. એટલે હું એમ કહેતી હોઉં છું કે હા મારે ઘણું, એમ આપણે શું તો મારે બધું હા, એટલે મારે બધું જાણવું હોય ને બધું સમજવું હોય પછી બધું વધારે, કારણ કે દુનિયા બદલાતી ગઈ એટલે એ એમ્પથીની વધારે ને વધારે જરૂર પડતી ગઈ. પણ એ 3 મહિના હું ફરીને પાછી આવી, એટલે ન્યુયોર્કમાં હતી ને ત્યારે મને થયું કે આ દેશ તો એટલે કેટલો સુંદર છે. એની જે કુદરતી એનું સૌંદર્ય એ હું જોવા પામી, એનું ગ્રાન્જ્યોર ઓફ સમ ઓફ ધ પ્લેસીસ. અને એ પણ હું સમજી કે ભલે આ ભાષા એક જ છે, કહેવાય છે અંગ્રેજી, પણ અમેરિકાના પ્રાંતમાં એની પાછી છટા જુદી હોય છે. એ ઉચ્ચારેલ એનો ધ્વનિ અને અમુક એના અર્થ કંઈક જુદા નીકળે અમુક શબ્દોના, એ જાતનું. એટલે મને એ સમજણ પહેલેથી જ આવી ગઈ, તો મને બહુ મજા આવવા માંડી કે ભાઈ આ તો એક ભાષા છે પણ કેટલી બધી અનેક જાતના એના સ્વરૂપો છે સટલી. કદાચ ત્યાં પણ જરા જુદી રીતે બારગાઉ બોલી બદલાય એના જેવું ખરું, બારગાઉની તો પણ હા, એટલે એવું ખરું. અને એકચ્યુઅલી વન ટાઈમ આઈ વોઝ શેરિંગ એન અપાર્ટમેન્ટ. હું છે તે એક અમેરિકન છોકરીના અપાર્ટમેન્ટમાં અમે રૂમ ભાડે રાખેલો હતો. એટલે મારી રૂમમેટ કહો કે મારી એ હતી ઘર માલિક હતી. અને અમે બ્રોન્ક્સમાં રહેતા હતા. બ્રોન્ક્સ એટલે ન્યુયોર્ક સિટીનો એક એવો એરિયા છે કે જે પ્રિડોમિનન્ટલી બ્લેક છે. એટલે એક બ્લેકનો પાછો બોલવાનો આખો ઉચ્ચારનો જુદો જ એક લિલ્ટ, એક જુદું જ એનો એક એ આવે, એનું મ્યુઝિક આવે. અને એ જે છોકરી હતી એન્ડી, એટલે આન્ડ્રેયા, એ આવેલી નેબ્રાસ્કાથી, એટલે ઉત્તરનું એક રાજ્ય. એટલે ઉત્તરમાં તો થોડું વધારે કન્ઝર્વેટિઝમ અને ઓલ વ્હાઇટ, વધારે વ્હાઇટ ને એ જાતનું જીવન. એટલે મને એકવાર કહેતી હતી કે હું એમ કે નેબ્રાસ્કા જઉં છું મારા ફેમિલીને મળવા, ત્યારે મારા ભાઈ બહુ ચિંતામાં પડી જાય છે કે મારા બ્રોન્ક્સના ઉચ્ચારોને લીધે એના દીકરાઓ, એના છોકરાઓ છે તે એ લોકોના ઉચ્ચાર બગડશે એમ. એટલે વિધિન અમેરિકા આ જાતની બોલી, જેમ કે આપણે તો બોલી જાણીએ છીએ અહીંયા, પણ ત્યાં પણ એક જાતનું એવું બોલી જેવું હોય છે. ખાસ કરીને તમે જુઓ તો બ્લેક રાઇટર્સના રાઇટિંગમાં એવી રીતે લખે કે આપણને જેમ કેવું કે અમુક જાતની બોલી વાંચવાની તકલીફ પડે. મારે નામ નથી દેવા કોના, મારાથી નથી વંચાતી. ગુજરાતીમાં બોલીનું જે લખાણ હોય છે મને નથી ગમતું. હું નાગરી છું, એટલે કે નગર મારું અર્બન છે બેકગ્રાઉન્ડ, એટલે મને અર્બન રાઇટિંગ જ વધારે ગમે છે. પણ એ જે બ્લેક લિટરેચર તો વાંચ્યું જ છે આફ્ટર ઓલ. એ મેં જેમ કહ્યું કે કશું નકારવું નથી, થોડું અઘરું પડે કે થોડું એ પણ બરાબર છે. એટલે એમાં મેં જોયું કે એ લોકોની પણ જે બોલવાની જે રીત છે, અથવા તો જે અર્થ ઘણીવાર બદલાતા હોય છે, બધું એમના લખાણમાં દેખાય છે. વેરી ઇન્ટરેસ્ટિંગ. તો આ દેશ છોડ્યા પછીનો પહેલો પ્રવાસ અમેરિકાનો? વિધિન અમેરિકા. અને ત્યારે તમને એમ થયું કે આ દેશ આટલો સુંદર છે, કદાચ એની ભૂમિને સમજ્યાથી આ દેશ થોડો વધારે સમજાય, અહીંયા કદાચ રહેવાનું થોડું વધારે ગમે. પછીથી પ્રવાસની આમ શરૂઆત કેવી રીતે થઈ પછી? એવું તો પહેલો પ્રવાસ એકચ્યુઅલી અમેરિકા, હું ભણી ન્યુયોર્ક આવીને પછી 1.5-2 વર્ષની અંદર તો હું આ દેશમાં, એટલે ભારતમાં પાછી આવી. કે જે કારણ કે ઓનેસ્ટલી સ્પીકિંગ મારા મનમાં કંઈ બહુ પૈસા કમાવાનો ઉદ્દેશ નહોતો. બધા જાય છે કે પૈસા. હું મારા વરને તો એમ કહેતી હોઉં છું કે આ પૈસા એટલે શું છે, મને કંઈ દેખાતા નથી, તો વર્ચ્યુઅલ છે, બેંકમાં પડ્યા છે એમ કરીને. એટલે બહુ મને કંઈ એની પહેલેથી પડી નહોતી. તો
એટલે હું 1.5 વર્ષમાં તો પહેલાં અહીંયા પાછી આવી ગઈ અને મમ્મી સાથે રહી 3 મહિના તે ને બધું, અને પછી પાછી ગઈ પછી એ જ 1-2 બેગો જે હતી મારી સંપત્તિમાં, ફક્ત એટલું જ હતું, થેન્ક ગોડ, તે એ ક્યાંક મૂકી અને 3 મહિના બસમાં અમેરિકાની મેં મુસાફરીઓ કર્યા કરી અને પછી પાછી આવી ન્યુયોર્ક. પછી તો એવું કે ફરિયાદ કરો, ભલે પૈસા ના જોઈતા હોય પણ કે આપણે કે આમ ખૂણામાં ઉભા રહીને માગવી ના શકીએ કંઈક તો, એટલે નોકરી કંઈક તો કરવું, કંઈક તો મેં નોકરી લીધી અને નોકરી બહુ સારી મળી ગઈ. ન્યુયોર્ક પબ્લિક લાઇબ્રેરી એટલે બહુ મોટું ઇન્સ્ટિટ્યૂટ, અને ત્યાં તમે ઘણું એડવાન્સ કરી શકો, વધારે આગળ આવી શકો, કે જોબની પણ સિક્યોરિટી એ મેં કરી 6 મહિના ને પછી છોડી દીધી અને પાછી હું ફરવા નીકળી ગઈ. તો યુરોપ ગઈ એ વખતે. અચ્છા. કારણ કે અહીંયા આપણે ભારતમાં મોટા થયા ને તો ખરેખર યુરોપ સિવાય દુનિયામાં કોઈ દેશ છે બીજો ખબર જ નહોતી. કરેક્ટ. કોઈ ખંડ બંડની કંઈ ખબર જ નહીં. પહેલાં તો 5 જ ખંડ હતા દુનિયામાં, પછીથી ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા એમ 2 જુદા થયા, એટલે 6 થયા, અને પછી એન્ટાર્કટિકા વળી શોધાયો. એટલે હું કહું, અરે રામ, મારે તો 7 ખંડમાં જવાનું થયું. બધા ખંડો વધતા ગયા. પણ મજાની વાત એ છે કે પછી મેં એકચ્યુઅલી મારે પોતાને માટે એક અડધો ખંડ બનાવ્યો છે. એટલે હું મારી જાત માટે એમ કહું છું કે મારે માટે દુનિયામાં 7.5 ખંડ છે. અને અડધો ખંડ કયો? હા, એ વાત કદાચ પછી આવે, કારણ કે તમે જે મને પૂછ્યું અમેરિકા પછી એમ કે કયો પ્રવાસ કર્યો, તો મેં યુરોપનો કર્યો. એ વખતે હું ફ્રેન્ચ શીખીને ગઈ, કારણ કે યુરોપના ઘણા દેશોમાં ફ્રેન્ચ વપરાય છે, એટલે એ થોડું હું શીખીને ગઈ. અને ત્યાં પણ હું તો આઈ પ્રિફર ટુ ટ્રાવેલ બાય પબ્લિક ટ્રાન્સપોર્ટેશન. એટલે યુરોપમાં તો એ જ રીતે ફરીએ આમે, એટલે બસ, ટ્રેન અને એ વાહણથી છે તે 18 કલાકની વાહણની જર્ની હતી ફ્રોમ ઇટલી ટુ ગ્રીસ. એટલે એ બધું જ કંઈ જાતે શોધતા જ કરવાનું, કંઈ એવું કંઈ એ વખતે એ પહેલો પ્રવાસ કહેવાય જે અંગ્રેજી સિવાયના દેશોમાં મને લઈ ગયો, રાઈટ. એ વખતે મેં એક ટ્રાવેલ બુક રાખેલી, ફ્રોમર, આર્થર ફ્રોમરની એ વખતે આવતી હતી કે યુરોપ ઓન $50 a day ઓર સમથિંગ લાઈક દેટ. એટલે ઘેર બેસીને વાંચતી હતી. તો વાંચતી છું, દરેક શહેર વિશે વાંચતી છું, અને મને થાય, ઓ માય ગોડ, ક્યારે જવું, આ શહેરમાં તો જવું જ પડશે, એટલે બધે જ જવું પડશે એમ કરીને. તો ત્યાં પણ હું લગભગ 10 અઠવાડિયા, એટલે 2.5 મહિના જેવું ફરી યુરોપમાં. અને પછીથી એટલે ત્યાંથી એટલું ફરી અને પછી હું પાછી ભારત આવી. એ પેલું ધ્રુવ પંક્તિ જેવું છે એનું કે ભારત, જ્યાં જાઓ ત્યાંથી ભારત આવવાનું. એટલે એ વખતે ફરી ભારત આવી અને પછી પાછી તો ગઈ. ત્યારે એકચ્યુઅલી બાય ધેન હું જેની સાથે હું પછી પરણી એને હું મળેલી, અને હતું મને કે એટલે પછી મારા મમ્મીને એમ કે પાછી હવે શું કરવા જાય છે ને અહીંયા એમને એમ કે હવે અહીંયા જ રહે ને અહીંયા જ પરણને એમને તેમને. એટલે ચાલો સારું થયું કે અહીંયા જ ના પરણ્યા, કારણ કે તો દુનિયા મને એણે મારા વરે જ ગઈકાલે જ એને કહેતી હતી કે ભાઈ જે છે તે મને તું મળ્યો એટલે મને બધું મળ્યું છે. નહીં તો મારે નોકરી જ કર્યો. નોકરી કરતાં કરતાં તમે કેટલું ફરો, બધાને ફરવાનો શોખ હોય, પણ નોકરીમાં લગભગ 2 વર્ષના 2 જ અઠવાડિયાનું વેકેશન આપે, પેઇડ વેકેશન. બરાબર. મેં કહું ભાઈ 2 અઠવાડિયામાં તો આઈ કાન્ટ ગો ટુ માય નેબર એન્ડ કમ બેક, આઈ લિટરલી સે દેટ. મેં કહું મને બહુ ઓછું પડે ભાઈ, એટલે એવું બધું મારે 2 અઠવાડિયા જેવું તો મારે નથી કરવું હતું. એટલે પછી એના કરતાં આપણે કરીએ જ નહીં ને આખું વેકેશન જ મળે આપણને એમ. એટલે મેં 3-4 વાર આવું કર્યું મારી બિફોર આઈ ગોટ મેરિડ, કે 6 મહિના કામ કરું ને પછી 6 મહિના ફરવા નીકળી જવું. ને પછી ઇવેન્ચ્યુઅલી જ્યારે લગ્ન થયા અને હું ઓફિશિયલી કે લીગલી એની હું પત્ની બની, એટલે પત્ની બની પછી એનો એક રાઇટ કહેવાય કે થોડુંક એ કહી શકે મને. તો એણે શું કહ્યું, એમના કહ્યું કે ખબરદાર છે જો ઘરની બહાર ગઈ. ના, એણે એમ કહ્યું કે યુ ડોન્ટ હેવ ટુ વર્ક, આઈ ટેક કેર ઓફ યુ. મેં કહું કે અરે મારે વળી ક્યાં કરવા છે નોકરા, કે મારે ક્યાં કરવી નોકરીઓ વળી, બહુ સારું, યુ ટેક કેર ઓફ મી કરીને. એટલે હી રિયલી લિટરલી ગેવ મી ધ વર્લ્ડ ઓન અ પ્લેટર જેવું. કારણ કે નહીં મારે નોકરી કરવાની જરૂર, નહીં મારે પૈસાની ચિંતા કરવાની જરૂર,
કંઈ એવું પણ નહીં સમયનું કે હું એકલો શું કરીશ. બધાને એમ થાય કે હું તો, ઘણા લોકો તો એકલા ચા પણ નથી પી શકતા. એટલે લકીલી એનો પણ સ્વભાવ એવો માનસ જેવો કે હી લવ્સ ટુ બી અલોન. હી ડઝ લવ ટુ બી અલોન, એન્ડ આઈ ડુ ટુ ઓબ્વિયસલી. એટલે પછી તો કહો તો સ્કાય વોઝ ધ લિમિટ, રાઈટ? Of course. So that pushed you to kind of... પુશ નહીં, પણ ઇટ ઓપન્ડ અપ, ઇટ મેડ ઇટ વેરી ઇઝી ફોર મી કે જે 6 મહિના નોકરી કરતી હતી એની જરૂર ના રહી, વાહ. રાઈટ? નહીં તો મારે થોડુંક સપોર્ટ તો કરવો જ પડે ને મારી જાતને. ક્યાંક રહેવું પડે તો એનું ભાડું કોણ ભરે, એટલે એ ભાડું હું ભરું, એટલે એટલું તો મારે કમાવવું પડે ને. Right. અને મિનિમમ કમાવું. હું તો કંઈ એવી ફેન્સી નોકરી, કારણ કે મારે કરિયર કરવી નહોતી. એટલે જે પૈસા મળે એમાંથી રેન્ટના વધારે જાય, પછી જે ખાવા પીવાના જાય છે. પણ સાથે સાથે એવું કે મને કપડાં ખરીદવાના પૈસા નહોતા. એવું લાગે કે કપડાં મને ખરીદવાના મારી પાસે પૈસા નથી, પણ એ જ વખતે નાટક જોવા હું જાઉં. વાહ. હા, ન્યુયોર્કમાં બ્રોડવેના પૈસા મેં ખરીદવા માટે કદી મને નથી લાગ્યું કે આ પૈસા નથી મારી પાસે નાટક માટે, કે કળામાં, કે કે મ્યુઝિયમ્સ હોય, કે બુક સ્ટોર્સ હોય, કે કેટલું બધું હું ન્યુયોર્કમાં શીખી કે કંઈ વાત નથી, હદ નથી એની. કારણ કે આપણે તો કોરી પાટી છે, અહીંયાથી કશું શીખેલા જ નહીં. રાઈટ. અહીંયાથી ભારતમાંથી હું ગઈ ત્યારે એકદમ રો મીટ, કશી જ ખબર નહોતી. અને પછી ન્યુયોર્કથી ટીપે જે એચિંગ જેને કહીએ ને, એચિંગ, પેલું ટાંકણી મારીને એક શિલ્પ થાય. પણ એ રીતે મને ન્યુયોર્ક સિટીમાં એટલું બધું મળ્યું, દુનિયાનું જે બધું છે સારું કહીએ, કે જે જાણવા જેવું છે, જે બ્યુટિફુલ છે, એ બધું ન્યુયોર્ક સિટીમાં મને બસ રસ્તે ચાલતા જાણે, એમ કે એવું કહેવાય. ક્યાં વાત. તો આ પ્રવાસ કરવો છે, કે દુનિયા ભમવી છે, એવું હતું બાળપણથી કે પછી અચાનક આવીને ડેવલપ થયેલો આ થોટ છે? આઈ નો, એઝ આઈ સેડ કે બાળપણથી અમે પ્રવાસ કરતા જ હતા, રાઈટ? એટલે ઘરની બહાર અમે વરસમાં એટલીસ્ટ 3 વાર બહાર જતા હતા, ઘરની બહાર. એટલે વિધિન ઇન્ડિયામાં, કે કંઈ બહાર હું બીજે કશે પરદેશમાં, સિલોન ગયેલી એક વખતે, શ્રીલંકા. પણ એટલે આ જે શરૂઆત થઈ તે, જેમ કે મેં કહ્યું કે 3 મહિના હું અમેરિકામાં સૌથી પહેલાં ફરી બાય બસ, લોકલ બસ, અને ધરતી ઉપર થઈને. એટલે મને પહેલેથી જ બસ એવું કે મારે જાણે જમીન જોવી છે. જમીન ના જોઉં ત્યાં સુધી મને નથી કોઈ જગ્યા સમજાતી એમ. અને અગેન આડ વાત કરું તો લગભગ નહીં, દરેક કોન્ટિનન્ટ પર હું બાય લેન્ડ દિવસોના દિવસો, હજારો માઇલો ફરીશું. હા, દરેક દેશમાં 45 કલાકની સળંગ જર્ની. અલાસ્કા હું પહેલી વાર ગઈ તો વાન્કુવર, એટલે કેનેડાનું વાન્કુવર શહેર, ત્યાંથી મેં સવારે 8 વાગે બસ લીધેલી. તે પછી 4 રાત અને 5મે દિવસે હું ફેરબેન્ક્સ પહોંચી. તો પહેલા 2 દિવસ 48 કલાક તો એ બસમાં, એ જ સીટમાં બેઠા. અરે પણ શું, પણ બહુ સરસ. એટલું બધું, કંઈ વરસાદ પડે ને, કંઈ બરફ પડે ને, કંઈ તળાવ આવે ને, કંઈ ઘાસ આવે ને. અરે મેં કહ્યું શું કુદરત છે. મતલબ આપણે તો બસમાં એટલે કમ્ફર્ટેબલ હતા, એટલે બેઠા હતા, સૂતા નહીં, 2 રાત સૂવાનું નહીં, પણ તો પછી કંઈ નહીં, સૂવાનું તો પછી થશે કે એમ. એટલે આ જે તીવ્રતા છે ને, મને પોતાને ઘણીવાર નથી જ સમજાતી, કે ઇટ ઇઝ રિયલી વેરી ઇન્ટેન્સ અબાઉટ પ્લેસીસ, એટલે પછી તું એમ કહેવો કે સમજાવવું કઈ રીતે, કે મારી આ જે તીવ્રતા એટલે શું છે. એટલે હું એમ કહેવા માંડી છું કે તમને બધાને જે તમારા ગ્રાન્ડ ચિલ્ડ્રન માટે જે પ્રેમ છે ને, કેવો છે, તીવ્ર નથી? હા, એ પ્રેમ મને સ્થાનો માટે છે. વાહ. એટલે મને થાય કે ગ્રાન્ડ ચિલ્ડ્રનના નામથી કદાચ એસોસિએશન કરીને કંઈક સમજે કે હું શું કહેવા માંગુ છું. બિલકુલ. તો અત્યારની આ જે જનરેશન તમે જુઓ કે હવે અત્યારે તો એક આખો સોલો ટ્રાવેલિંગનો કોન્સેપ્ટ છે, અને લોકો એકલા નીકળી પડે છે, અને વર્ક કલ્ચરમાંથી બ્રેક લેવા માટે ક્યાંક ને ક્યાંક જાય છે, અને અનએક્સપ્લોર્ડ પ્લેસીસ ઉપર જઈને ફોટા પડાવવાના અને સેલ્ફીઝ લેવાની ને એવું બધું. તમે દુનિયા જરા જુદી રીતે જોઈ છે, એ સમયમાં જોઈ જ્યારે આટલો કેઓસ નહોતો, આટલી બધી ઘેલછા નથી કે મારે ફોટો પડાવવો છે અને મારે ઘેર લઈ જવું છે. ફોટા જ નહીં મારા. તો કેટલા દેશો જોયા પ્રીતિબેન, આમ ગણતરી માંડીએ તો? 112, 113, 14 જેવા થયા હશે. મને હવે પછી ગણવા બેઠી નથી, પણ ઘણા બધા દેશો ઘણી વાર. કે જાપાન 10 વાર હોય ને, સાઉથ આફ્રિકા 7 વાર ને, યુરોપ 50 વાર, કે
45 વાર હશે ને ઇંગ્લેન્ડ 27 વાર છે ને એવું બધું. એટલે બહુ જ વાર, એમ નહીં કે એકવાર ગયા હા એ તો હો કે આએ દેખ લિયા હે મેને, એવું નહીં. દેખાય તો સારું છે, પણ ઘરમાં હું કેમ ઘેર રોજ જઉં છું, જોયેલું ઘર છે ને, પણ હું તોય રોજ જઉં છું. એવી રીતે મને દરેક જગ્યાએ ફરી જાઉં. કોઈક વાર મારે મારી જાતને કહેવું પડે, આ જગ્યા નથી કમાડવાની, આ જગ્યાએ ફરી આવવું છે એવું નથી કહેવાનું મારે. કારણ કે કેટલી એક માણસ મારો વર કે ભાઈ જો બધું દુનિયામાં એટલું બધું સંગીત લેક્ચર મ્યુઝિક છે, બધું મ્યુઝિક કોઈ એક માણસ ના સાંભળી શકે, તો તું એક માણસ તું બધી જ જગ્યાએ ના જઈ શકે. બિચારો મારો વર એવું કે. અને આપણે ત્યાં એવું કહેવાય કે ભૂમિ સાથે લેણું હોય ને તો તમને બોલાવે ભૂમિ. એવું જ. હા, એ મારા મને મમ્મી. તો બહુ આશ્ચર્ય થાય છે કે તમારે દુનિયા આખીની ભૂમિ સાથે એવું કયું લેણું છે કે તમને બધી ભૂમિ આટલી બધી વાર બોલાયા. મને લાગે મારા ઘરમાં બહુ ના પાડી હતી, ના 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 આમ નહીં કરવાનું, તેમ નહીં કરવાનું. એટલે એમાંથી હું જે છટકી ને, એટલે પછી ભૂમિ કે ચલો આ જાઓ ફિર, ચલો હમ અહીં પે ખડે. એવું કંઈક એટલે ખબર નથી. કારણ કે મારા મમ્મી કહેતા કે શ્રીનાથજી, એટલે અમે વૈષ્ણવ છે, શ્રીનાથજી જવા માટે કે કોલ આવશે ને ત્યારે આપણે જવાનું થશે, હુકમ થશે ત્યારે. એના જેવું. એટલે મેં એવું લખ્યું છે 1-2 વાર કે એનો કે કોલ આવશે ત્યારે. એટલે બધા કે હાઉ ડુ યુ ડિસાઇડ કે ક્યાં જવું છે. હવે તો બધે જઈ આવી, ધારો કે, પણ એ શરૂઆત કે યુરોપ ગઈ, રાઈટ. એ પછીથી એનો ખરેખર જ વધારે સિરિયસલી અને વધારે ડિફિકલ્ટ મુસાફરીઓ થવા માંડી. કે જેમ કે મને લાગે યુરોપ પછીની જે મુસાફરી હતી તે મિડલ ઇસ્ટની હતી. એટલે ઇજિપ્ત, ઇઝરાયલ, જોર્ડન એ બધી ત્યારે પણ કંઈ એ સાવ સહેલી હતી કે એવું કંઈ હતું નહીં, અઘરું તો હતું જ ત્યારે પણ. અને મને પેલું અમારે ન્યૂયોર્ક ટાઈમ્સ આવે ને ભાઈ, એટલે ન્યૂયોર્ક ટાઈમ્સમાં હું વાંચું ને એટલે મને થાય હું આમ કેમ નથી કરતી હું. એટલે કંઈક મેં વાંચ્યું કે કોઈ છે તે સાયનાઈ રણ જે છે ઇઝરાયલ ને ઇજિપ્તની વચમાં, તે એવી રીતે બસમાં કોઈ ગયેલું. મેં કહું હા હું કેમ નથી જતી આ રીતે બસમાં. એટલે હું બસમાં ગઈ તો 3 બસો બદલવી પડે ને પછી સુએઝ કનાલ આવી, એટલે સુએઝ કનાલમાં બોટથી જવું પડે ને પછી ત્રીજી બસ લઈને ઇજિપ્તમાં જાઓ. કરતાં હું રાતે 12 વાગે ઇજિપ્તની હોટલમાં પહોંચેલી. મારે રાતે 12 વાગે બધું બહુ થાય આવું ક્યાંક પહોંચવાનું, કોઈ પણ દેશમાં રાતે 12 વાગે એમ. એટલે ઇજિપ્તમાં પણ હું 12 વાગે 2 વખત એવું થયું હતું. એટલે એ પ્રવાસ થયો. એ પછીથી મને લાગે છે કે ચીન એ જ વખતે ખુલ્યું હતું. પ્રેસિડેન્ટ નિક્સન હતા અને ફોર ધ વર્લ્ડ ચીન, હા ફોર ધ વર્લ્ડ, કારણ કે ચીન વોઝ ક્લોઝ કન્ટ્રી, દેર વોઝ નો ટુરિઝમ એન્ડ ઓલ. અને પછી અમેરિકન પ્રેસિડન્ટ, તો એ લોકોને એમ કે આપણે દોસ્તી કરવી જોઈએ ને એમ કરીને પહેલી વાર અમેરિકન પ્રેસિડન્ટ વેન્ટ ટુ ચાઇના. અને એ પછીથી કંઈક પણ એ ચીનનો એવો રૂલ હતો એ વખતે કે એ હજી એવો જ છે એકચ્યુઅલી કે સિંગલ ટ્રાવેલર વર નોટ અલાઉડ. કોઈ એકલું, જેમ કે હું એકલી બધે જતી હોઉં પણ ચીનમાં હું એકલી ના ફરી શકું, મારે ગ્રુપમાં જ જવું પડે. હા, એવું છૂટ જ નહોતા એ લોકો આપતા. બરાબર. એટલે મેં કહ્યું ભલે, તો પછી હું ગ્રુપમાં જોડાઈને પછી ચીન ગઈ. અને એ પછીથી શરૂ થયું કે એ પછી મને લાગે છે કે ચીન ગઈ એ પહેલાં મને લાગે છે આઈ વેન્ટ ટુ એશિયન કન્ટ્રીઝ ઓકે. લાઈક કે જાપાન ને તાઇવાન ને ફિલિપિન્સ ને એ બધા. થાઈલેન્ડ ને મલેશિયા અને સિંગાપોર તો બહુ નજીક લાગે અને બહુ સહેલા લાગે એમ. પણ આઈ ડીડ અ મેજર ટ્રીપ ઇન એશિયા. એટલે મારું એશિયા હેઝ બીકમ માય ફેવરિટ કોન્ટિનન્ટ એઝ સચ, કારણ કે દેર આર સો મેની કન્ટ્રીઝ અને ક્લોઝ ટુ ઇન્ડિયા અને એમ તેમ થોડું આપણા જેવું લાગે, ખાસ કરીને ધ થર્ડ વર્લ્ડિશ કન્ટ્રીઝ કે ઇન્ડોનેશિયા હોય કે એટલે એ બધે હું ફરી ઇન્ડોનેશિયા પણ 4-5 વાર ને એવું બધું કરતાં then I did more and more difficult trips farther. I was about to ask you કે આટલી બધી તમે 12 વાગ્યાવાળી વાત કરી, રાતે 12 વાગે કોઈક દેશમાં પહોંચવાનું ને અંધારું હોય ને હોટલ મળે ન મળે કે આપણે મૂંઝાઈ જઈએ કે અહીંયા શું કરવું, ભાષા અલગ. હાઉ ડુ યુ મેનેજ ઓલ ધીસ થિંગ્સ? કઈ રીતે? મને સૌથી પહેલાં હું કદાચ એને પ્રશ્નમાં મૂકું, કદાચ મને એવું લાગે છે કે તમે તો આ પ્રશ્નોના જવાબ અનેક વાર આપ્યા હશે, એટલે તમને કદાચ આ બહુ ફ્રિવલેસ ને એવું લાગે કે શું એકનું એક બધા પૂછ્યા કરો છો. પણ છતાં મને પૂછવું છે, આટલા બધા દેશો તમે ફર્યા, સૌથી સુંદર દેશની વ્યવસ્થા, સરળ ક્યાં સૌથી વધારે પડ્યું? પછી હું અઘરા ઉપર પણ આવું. હા, આઈ નો.
એટલે સૌથી વધારે કયો દેશ ગમે એવું પૂછવા માંગો છો તમે? એવું પૂછવા માંગુ છું. એટલે એ પ્રશ્ન અઘરો છે ને, કારણ કે આટલા બધા દેશોમાં ગઈ પછી એકનું કઈ રીતે નામ દેવાય? એટલે પાછી હું એમ કહું કે તમારે કઈ વાંધો નહીં. 6-7 ગ્રાન્ડ ચિલ્ડ્રન હોય તો કઈ રીતે કહો કે આ એક જ મને બધા તો 6-7 નું નામ લઈ લો. એવું. હા, એટલે મેં પછી એવું એક જાતની ક્લેવર ટ્રીક કરી છે કે ભાઈ દરેક ખંડ ઉપર મારો એક ફેવરિટ દેશ છે. એટલીસ્ટ એટલે 6-7 દેશો તો એમ થઈ ગયા, પણ થોડા વધારે, કારણ કે હું એમ શરૂ કરું કે જો કયા દેશ સૌથી વધારે ગમે છે એમાં ભારત ના ગણાય, Of course. કારણ કે મારું ઘર છે, Home country ઇટ્સ માય છે. હોમ. Yes. અમેરિકન ના ગણાય Yeah. બિકોઝ ઇઝ માય હોમ. Right. ઇંગ્લેન્ડ ના ગણાય બિકોઝ એનું કંઈ કારણ નથી, બસ ના કાંઈ બહુ, એટલે મને બહુ જ ગમે ઇંગ્લેન્ડ, મને એટલો બધો ગમે. 26-27 વાર હું ઇંગ્લેન્ડ ગઈ. Oh. મને બહુ જ ગમે. એટલે હું અંગ્રેજી સાહિત્ય ભણી, રાઈટ, એટલે એને લીધે બધા કવિઓ, અને તે હમણાં હું ફરીથી કેન્ટરબરી ગઈ 2 વર્ષ પહેલાં. તો કેન્ટરબરીમાં તો 14મી સદીના હોય ને, ચોસરનું લખેલું, તો હું ચોસર ભણેલી, એટલે મને બહુ ગમે. પાછી 3જી વાર ગઈ કેન્ટરબરી પાછી. એટલે મારું એસોસિએશન વિથ ઇંગ્લેન્ડ ઇઝ મોર ઓર લેસ વિથ ધેટ, કે થોમસ હાર્ડી હોય કે જેન ઓસ્ટન હોય કે શેક્સપિયર તો હોય જ જાણે, Of course. પણ એ બધું. એટલે એ પછી જોઈએ તો આપણે એશિયામાં, ધારો કે એશિયામાં મને જપાન, એટલે જપાન મને દુનિયામાં સૌથી વધારે ગમે છે. તમે જે કહ્યું ને કે એની ગોઠવણ, કે એમાં સરળ તમે ફરી શકો, ત્યાં હું 10 વાર ગઈ. અને એમાં એવું છે કે Japan has a very balanced combination of tradition and modernity. ટ્રેડિશન તો એટલી હદ સુધી કે ગમે જેટલા મોડર્ન હોય ને ગમે તેટલા હાઈ પોઝિશન પર હોય તો પણ અમુક બિહેવિયર ને એ બધું એમને નેચરલી આવે, અને બહુ જ એટલે ચોખ્ખું તો છે જ જાણે, પણ કાઇન્ડ ઓફ સેફ ઓલ્સો, ત્યાં પણ હું તો એકલી જ ફરું ને મારા મિત્રો બહુ છે, જેપનીઝ મિત્રો છે, એટલે ઘણા મિત્રોને ત્યાં હું ઘણા વખત સુધી રહી. છેલ્લા 2 વખતથી હું હોટલમાં રહું છું, અને મારી ટોક્યોમાં મારી એક ફેવરિટ જગ્યા છે, જેમ કે કહીએ ને કે તો આસાકુસા કરીને, એટલે ત્યાં જ હોટેલ હું શોધું કે જેથી રાતે પણ હું બહાર નીકળું, અંધારું પણ થઈ જાય અને પછી બહાર નીકળું. અને એ વખતે ત્યાં એક મંદિર છે ને એનું કમ્પાઉન્ડ છે, એટલે અંધારું એટલે કે મિડનાઇટ જેવું નહીં, પણ ઇવન 8 વાગ્યા હોય ત્યારે હું નીકળું તો ટુરિસ્ટ હોય કે એ બધા નીકળી બહાર જતા રહ્યા હોય ને શાંત હોય, અને ત્યાં રહેનારા 5-7 જણા યંગર ક્રાઉડ કહીએ તો નોટ ક્વાઇટ 20s બટ મે બી 30s ઓર લાઈક અર્લી 40s જેવા 5-7 જણા બેસીને ધીમે 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 વાતો કરતા હોય. અવાજ જાણે એ અંધારાની જે શાંતિ છે ને એને પણ જાણે ડિસ્ટર્બ ના કરે એવી રીતે વાતો કરતા હોય. એ મને બહુ ગમે. હું પછી ત્યાં જઈને બેસું બસ. ઓલ આઈ હેવ ટુ ડુ નાઉ ઇઝ જસ્ટ સિટ સમવેર એન્ડ બી, એ પછી એ જગ્યા છે ને હું છું એમ. મારે કંઈ બહુ હવે કશું જોવું હોય એવું મારા મનમાં રહ્યું નથી. તમે પેલું નથી જોયું, પેલું જાણીને નથી જોયું, જરૂર નથી. જે જોયું કશું જોયા વગર જ હું એ જગ્યાને એટલી બધી માણી શકું છું કે એટલી બધી ચાહી તો શકું છું પણ સમજી શકું છું. જાણે સમજવાનું જે છે ને આઈડિયા, એ બહુ અગત્યનું છે. હમણાંથી હું એમ કહેતી થઈ છું કે ઓબ્ઝર્વ, અન્ડરસ્ટેન્ડ એન્ડ એપ્રિશિએટ. એવું મારા મનમાં આ બધા વિચાર, એકલી હોઉં ને એટલે વિચાર કરવાનો મને બહુ સમય મળે, એટલે મને બધું બહુ સરસ બધું સૂઝ્યા કરે. જાણે એવું મને લાગે કે સરસ બધું આમ ખ્યાલ, સરસ વિચારો આવ્યા કરે. So Japan. That is Japan, is probably my... But I'm very fond of Argentina. Okay. I really love it. And then Australia is a whole khand by itself, but Australia is also next best. પછી બીજા કયા દેશો કે જે મને આમ લાઈક ક્રેઝી? સાઉથ આફ્રિકા. આઈ એમ ક્રેઝી અબાઉટ સાઉથ આફ્રિકા. અચ્છા. એટલે એની બ્યુટી ઓલ્સો, એઝ આઈ સેડ, ધ બ્યુટી ઓફ ધ લેન્ડ. તો હું પહેલી વાર તો જાણે ગઈ તો મને પહેલી વાર આઈ વોઝ ઇન્વાઇટેડ એકચ્યુઅલી. સો ઓલમોસ્ટ એવરી સિટી આઈ હેડ લાઈક અ હોસ્ટ ફેમિલી, એટલે એ બહુ સારું પડ્યું. બટ દેન આઈ ફાઉન્ડ આઉટ મિની બસ સિસ્ટમ બાય વિચ આઈ કુડ ટ્રાવેલ. એટલે આઈ ટ્રાવેલ ઇન એના જે સાઉથ આફ્રિકાના જેટલા પ્રાંત છે એ બધામાં હું મિની બસમાં જ ફરી એમ. અને એટલી બધી જગ્યાના જુદા જુદા સ્વરૂપો જોયા.
અને એના ઉપર ખાલી બ્યુટી જ હોય ને, તો બ્યુટી તો બધે જ છે, એવું નથી. કુદરત દરેક જગ્યાએ દરેક કંઈક જુદી જગ્યાએ હું તો રીતે, હા. અહીંયાથી વડોદરા જોઉં ને તો પણ મને એમ થાય કે એટલે એનો ધ લેન્ડ Right, ઇટ સેલ્ફ, right, એવું નથી જરૂરી કે ગ્રીન જ હોય ને લીલો જ હોય, એવું નથી. બરાબર છે. તો સાઉથ આફ્રિકામાં એ બધું છે. એની સાથે સાથે ખબર જ ને, આપણે માટે તો ગાંધીનો સંદર્ભ છે, બરાબર છે, એબ્સોલ્યુટલી. વેરી કીન સંદર્ભ, એટલે Correct. બહુ જ. એટલે હું મારી જાતને ગાંધીવાદી નથી કહેતી, બટ હું ગાંધીઆઈટ, Right. એટલે ગાંધીમાં આઈ બિલીવ ઇન ગાંધી, ઇન હિઝ ફિલોસોફી ઓર થિંકિંગ, યસ, આઈડિયોલોજી. ઇન હિઝ આઈડિયોલોજી. એટલે બધે ચાલીને વચમાં મેં એક સ્લાઇડ શો આપેલો, લાઈક ગાંધી ઉપર. અને પીટર મેરિટ્સબર્ગ હું ગઈ હતી, પહેલી વાર ગઈ ત્યારે તો સ્ટેશન પર જઈને ઊભી રહીને બેઠીને એને તેને બધું કરેલું. પછી એ જે ઇવેન્ટ જે બની પીટર મેરિટ્સબર્ગમાં, એને 125 વર્ષ થતા હતા. એટલે બસ મને એમ થયું કે મારે એ વખતે અથવા એ દિવસે એ પ્લેટફોર્મ પર જવું જ છે, બસ. એટલે એ પ્રમાણે હું આમ, એટલે સમય હું ગોઠવું મારો, ઘણીવાર હું કોઈ ટ્રીપને માટે 1.5 વર્ષ પણ વિચાર કરું, કે પ્લાન કરું. એટલે એવી રીતે કે ભાઈ આ સમયે જવું છે. પછી ખબર પડી કે 125મા વર્ષની એ પ્રસંગની ઉજવણી બહુ મોટા પાયા પર થવાની છે. કારણ કે પછી તો આપણી ભારતીય સરકારને બહુ મજા પડી ગઈ, એકદમ ઉત્સાહ આવી ગયો. એટલે એ લોકો એમાં બધું કૂદી પડ્યા અને બધું અરેન્જ બધું કર્યું ને સ્વરાજ ત્યાં હતા, સુષ્માબેન હતા ત્યાં એ વખતે, ને એવું બધું, એટલે બધું મોટા પાયા પર કરવા માંડી ગયા. અને પણ સિગ્નિફિકન્ટલી એ જે ટ્રેનમાંથી ગાંધી હતી, એ વખતે તો એ ગાંધીભાઈ હતા, એમને ત્યાં ગાંધીભાઈ કહેતા હતા બધા. એટલે એને હું મોકા કહું છું. તો એ વખતે જે એમને મોકાને ધક્કો મારીને ફેંકેલા, એ ટ્રેન બહાર કાઢેલી. અને એ ટ્રેનમાં અમે બેસી પણ શક્યા, અમને બેસવા મળ્યું, અને થોડા કિલોમીટર્સથી અમને લઈ પણ ગયા એમાં. અને ત્યારે એક બહુ મોટી સમજણ આવી મારા, કોઈ કેમ એ વિશે કહેતું નથી. એ જે ટ્રેન છે ને, નેરો ગેજ ટ્રેન, એટલે આટલી અમથી, અને બેસવાની સીટ આટલી જ, લગભગ આટલી સીટ હોય, એમાં 2 જણે બેસવાનું. હવે 125 વર્ષ પહેલાં, હવે કદાચ 130 વર્ષ થાય એ વાતને, તો ત્યાં તો ગોરાઓનો દેશ હતો, ડચ લોકોનો, અને આફ્રિકાનર્સ કહેવાતા હતા. એમણે કોઈ એવા ડાર્ક લોકો, કારણ કે બ્લેક્સ વર નોટ અલાઉડ ટુ ગો એનીવેર. રાઈટ. અને ઇન્ડિયન્સ તો જસ્ટ સ્ટાર્ટેડ. ગાંધીજી વોઝ અનધર કાઇન્ડ ઓફ ઇન્ડિયન, હી વોઝ નોટ અફ્રેડ. એટલે એ ડાર્ક છે પોતે, એવો એમને ખ્યાલ જ નહીં. એ તો ઇંગ્લેન્ડમાં થઈને આવેલા. અને આમ જોયું તો હી વોઝ અ ફેશન પ્લેટ. રાઈટ. એમને સરસ તૈયાર થવાનો જે શોખ હતો, બહુ ગમતું 3-piece સૂટ ને બધું. આપણે તો માની ના શકીએ, આપણે તો પોતળીમાં જ જોયા હોય એમને. બટ હી વોઝ સો ફેશનેબલ બિકોઝ હી વોઝ એન એડ્યુકેટેડ પર્સન, બેરિસ્ટર ફ્રોમ ઇંગ્લેન્ડ. એટલે કોન્ફિડન્ટ હતા. પણ પેલા ગોરાએ તો એકદમ અચાનક નોન વ્હાઇટ કોઈને જોયા જ ના હોય ઇન સચ પ્રોક્સિમિટી. આટલા અડોઅડ બેસવાનું હોય, કોઈ પણ ચમકી જાય. પણ ચમકી જવાથી થોડું વધારે રિએક્શન થયું, ઘણું વધારે રિએક્શન થયું. ને ખરેખર ધક્કો, ગાંધીજીએ બહુ માર ખાધો છે સાઉથ આફ્રિકામાં. એ તમે શ્યામ બેનેગલ કે તે જુઓ તો જોઈ નથી શકાતું, મારાથી એ ફિલ્મ જોઈ નથી શકાતી, હું તો ઉઠી જાઉં. મેકિંગ ઓફ મહાત્મા. હા, નથી જોયું. પણ હકીકત કે બહુ માર ખાધો. એટલે અહીંયા પણ એમને જે ફેંક્યા લિટરલી, એટલે એ છે ને, એ વખતે 125મા વર્ષનો એનેક્ટમેન્ટ કરી એ લોકોએ ત્યાં. ઓકે. દે ફાઉન્ડ 2 યંગ ઇન્ડિયન મેન. એટલે વન વોઝ લાઈક સુટેડ લાઈક આઈ મીન યંગ ગાંધી એ રીતે. અને એને જે રીતે ધક્કો મારીને ફેંક્યા, અને આટલી પતરાની બેગ હતી એમની, એને પણ ફેંકી. એ એનેક્ટમેન્ટ પણ કર્યું. અને પછીથી એક રૂમ રાખેલો, એટલે ત્યાં આ મોડર્ન અથવા તો વેલડ્રેસ ગાંધી એ રૂમમાં જાય છે. અને પછી જે બીજો છોકરો, ઇન્ડિયન છોકરો રાખેલો, અને એણે વાળ કપાવેલા અને બધું, તે એ જે ગાંધી બોર વોરમાં નર્સ તરીકે ગાંધી જે ખ્યાલ હતો કામ કરેલું, લુંગી જેવું એમ કે પહેરીને, એ રીતે પેલો બીજો છોકરો એ પહેરીને બહાર આવે છે. કે ગાંધી વોઝ ટ્રાન્સફોર્મ્ડ થ્રુ this terrible event, terrible happening, કે એમને ફેંકી દેવામાં આવ્યા. પછી એ પછી છે તે, એટલે ઇટ શોક્ડ હિમ સો મચ કે એ જે સ્ટેશન તો એનું એ જ રહ્યું છે. બોલો, સ્ટેશનને તો એ વધાર્યું નથી બિલકુલ.
એટલે એના 2-3 પગથિયા જે છે મેઇન પગથિયા, ત્યાં ગાંધી બેઠેલા આખી રાત બેસી રહ્યા. બિકોઝ હી કોન્ટ અન્ડરસ્ટેન્ડ. જેમ મેં કહ્યું ને પહેલાં કે ભાઈ મને મુસ્લિમ ઇઝરાયલના મુસ્લિમ લોકો અમુક રીતે જુએ અને જ્યુઝ છે તે અમે દૂર ભાગે એના જેવું આપણે એક જ વ્યક્તિ. એટલે ગાંધીને એવો ખ્યાલ જ નહીં કે હું જે છું એ રીતે મને નહીં જુએ કોઈ એમ. એટલે કલાકો સુધી ત્યાં બેસી રહ્યા અને that's where or that's how that was the beginning of his being Mahatma or Right. channelizing himself in different ways. એટલે it was very significant for me to be present there somehow. એટલે આવું બધું મારા મગજમાં બહુ બધું ચાલતું હોય છે ઘણી વાર કે અમુક પ્રસંગે અથવા અમુક દિવસે અમુક જગ્યાએ એમ કરીને. તો ઘણી એવી દુનિયાની જગ્યાઓ હશે જ્યાં તમને એવા મહાત્માઓના ચરિત્રો કે એમના ચિત્રો જોવા મળ્યા હશે. એ મોમેન્ટને કદાચ તમે રિકોલ કરી હશે. લિટરેચરના સ્ટુડન્ટ તરીકે તમે શેક્સપિયરના ગામમાં ગયા હશો કે જ્હોન એસ્ટનને ત્યાં ગયા હશો એના કોઈ મેમોરિયલમાં કે એવી રીતે. જાપાનમાં હિરોશિમા અને નાગાસાકી ઉપર જે અણુ બોમ્બ થયો કે પછી કાવ્યો લખ્યા છે. હિરોશિમા હું ગઈ ત્યારે પણ આવું જ કે જોઈ ન શકાય કે એમ્સ્ટરડેમ તમે જાઓ ને ડાયરી ઓફ એન ફ્રેન્કનું ઘર છે એ બધું જોઈ ના શકાય. એવું તો બધું બનતું રહેશે જાણે. પણ જર્મનીમાં જે પેલું આખું ડિટેન્શન સેન્ટર હતું ડાકાઓ હવે તો એ લોકો ખુલ્લું મૂક્યું છે. યસ, આ બધું જ જોયું તમે? હા. એટલે બહુ અઘરું પડે, અમુક વસ્તુ ના પણ જોઈ શકાય. હું ઇવન કંબોડિયામાં રાઈટ કિલિંગ ફિલ્ડ ને એ બધું ને કંબોડિયામાં પણ એક સ્કૂલમાં બધા મારી નાખવામાં આવેલા મરી ગયેલા બધાના ફોટા ને બધું એવું બધું વિઝ્યુઅલ નથી જોઈ શકતી. આમ એ જગ્યાએ જવાનું આમ કોઈક વાર એવું થાય કે કદાચ જઈએ તો વધારે સમજીએ એ ઇતિહાસને એમ કરીને જવાનું મન થાય. બટ આઈ કીપ માય સેલ્ફ એટ અ ડિસ્ટન્સ. એ વિઝ્યુઅલ હું નથી જોતી. જેમ કે બાંગ્લાદેશ ગઈ ને ત્યારે પણ બાંગ્લાદેશની વોર એટલે મારી બાંગ્લાદેશી પણ ફ્રેન્ડ્સ, આઈ હેવ ફેમિલીઝ ઇન બાંગ્લાદેશ. તો મને કે તને લઈ જો શભાર કરીને જગ્યા, અને ત્યાં પછી એ લોકોએ બાગ બનાવ્યો છે પણ કે એક જગ્યાએ બધી સ્કલ્સ ને બધું છે જોવું. મેં મારે નથી જોવું એવું. વાય શુડ આઈ સી હિપ્સ ઓફ સ્કલ્સ? આઈ નો દેટ હેપન એન્ડ ઇટ્સ વેરી સેડ ફોર મી. જેમ આપણે અમૃતસર જઈએ ને જલિયાવાલા બાગ એટલે એવું બધું આમ કંપારી આપે આપણને. પણ જેમ કે ન્યૂઝ પણ હું ઘણા જોતી હોઉં છું કે ઇટ્સ કાઇન્ડ ઓફ સેડ એન્ડ ઓલ, પણ મને એમ થાય કે પણ થોડીક સમજણ પણ આવે છે. આપણા પોતાનામાં પણ થોડોક ફેર પડતો જતો હોય છે. અને દેટ ઇઝ ઓલ્સો કાઇન્ડ ઓફ સર્ટન વે ઓફ ગ્રોઈંગ by knowing other places, situations or society in other places. કઈ એવી જગ્યાએ જ્યાંના સંવેદનો, જ્યાંના આંદોલનો તમને અતિશય પ્રભાવિત કરી ગયા હોય, તમને ચૂપ કરી ગયા હોય, ખાસા સમય સુધી તમે આમ પોતાની જાતને સંભાળી ના શક્યા હો, ઓવરવેલ્મ થઈ ગયા હો? આ બધા મેં મેન્શન કર્યા એ બધી જગ્યાએ એવું. લાઈક હિરોશિમા, એમાં પણ એ મ્યુઝિયમ જે બનાવ્યું છે ને જે ફોટા ને બધું હું જોઈ નથી શકી. પણ એ જે હિરોશિમાનું મોન્યુમેન્ટ જે બનાવ્યું છે ત્યાં એટ દેટ ટાઈમ આટલો બધો તડકો હતો બપોરના સમયે. સમ પીપલ વર જસ્ટ સિટિંગ વિધાઉટ સેઇંગ એનીથિંગ, પ્રોટેસ્ટિંગ. પણ ઘાંટા પાડીને અમારા બંગાળમાં હોય તો ચોલ બેના ઘાંટા પાડવા પડે. આપણે ભારતની એ પ્રકૃતિ છે કે જોરથી ના બોલીએ ત્યાં સુધી. પણ આ લોકો બિલકુલ કશું બોલ્યા વગર, જાણે એક મેડિટેટિવ ટાઈમ હતો. અને એક બોર્ડમાં લખેલું કે અણુ યુદ્ધ હવે નહીં, એટલું લખેલું બસ, કે નો મોર. એટલે એનું પછી મેં એના ઉપર એક બે કાવ્યો લખેલા ને બધું. એટલે એ મને લાગે છે કે બહુ જ કારણ કે મોડર્ન હતું. અને અનધર પ્લેસ એ જ સમયનું અમેરિકામાં જેને પર્લ હાર્બર કહે છે, Pearl Harbor. I went to see, and they have films and documentaries and the place itself where the submarine was sunk there and all. એ બધું એટલે I think that those things affected me a lot. તો આ બધી જગ્યાએ એક વખત ગયા પછી બીજી વખત ગયા છો? As you traveled the places again and again? થાય. હિરોશિમા પણ ગઈ બીજી વાર, અને પર્લ હાર્બર પણ હું બીજી વાર ગઈ એકચ્યુઅલી. પણ બીજી વાર પર્લ હાર્બરમાં એ ડોક્યુમેન્ટરીઝ ને બધું પછી મેં નહોતું જોયું. રાઈટ. કારણ કે આઈ મીન અહીંયા એક વાર વાગ્યું હોય તો બીજી વાર એ જ જગ્યાએ વાગે તો વધારે વાગે છે, વધારે દુખે છે.
એટલે મારે તમારી પાસેથી તમે કીધું એ પ્રમાણે લોકો વિશે અને સંસ્કૃતિઓ વિશે પણ થોડું જાણવું છે, પણ હજી પેલા સવાલને જરા કન્ટિન્યુ કર્યું કે જે બહુ જ ગમેલા દેશો, એ સિવાય કયા દેશો એવા જે તમને ટ્રાવેલ કરવામાં અઘરા પડ્યા? બહુ જ અઘરું પડ્યું કે અરે ક્યાં તમને એવું થઈ ગયું કે આ દેશ આવવાનો નિર્ણય કદાચ ખોટો હતો? એવું તો ક્યારેય નથી મેં વિચાર્યું કે આ ખોટો હતો, પણ મારી એક મુસાફરી મેં કરીને, આપણે જેમ ભારતના એરિયાને આપણે પેટાખંડ કહીએ છીએ ને, સબ કોન્ટિનેન્ટ, એવી રીતે એક બીજો પણ એક એવો છે, રાઈટ, દેશ, એવો પ્રદેશ બિટવીન, એટલે ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકાની વચમાં જે ભાગ છે ને તે સેન્ટ્રલ અમેરિકા, એટલે એને હું મધ્ય અમેરિકા કહું. એમાં 7 દેશો છે. એટલે એ 7 દેશોમાં હું પાછી બસો દ્વારા જ ગઈ, એ લોકોની જ મિની બસ, એવું નહીં કે આપણે ટેક્સી કરીએ. અહીંયા એવું ઘણા લોકો કહેતા હોય છે મેં તો ટેક્સીમાં જ ફરીએ, અને મેં કહું ભાઈ ફરો યાર ટેક્સીમાં, મને તો એ પેલી એસટી બસમાં હજી હું ફરું છું. હા, અહીંયા ખેડ બ્રહ્માને બધે ગયેલી, છેલ્લે તો એ એસટી બસ, એવું નહીં કે વોલ્વો શોધું એમ. તો આ જે 7 દેશો છે એ આમ લાઈક પહેલો જે દેશ છે બેલીઝ તો આમ નકશામાં જુઓ તો ચોખાના દાણા જેવો લાગે, એટલો બધો, ને 2 લાખની વસ્તી. હવે 2 લાખની વસ્તીનો તો કંઈ દેશ હોય, કોને બનાવવો છે યાર? કોને બનાવવાની વાતો? હવે તો 2 લાખની નહીં રહી હોય વસ્તી, કારણ કે પછી તો છોકરાઓ મોટા થતા જાય તેમ કે અહીંયા ગવા શું કરીએ અમે આ ગરીબ દેશમાં, એમ થાય. તો બસ મેં એક ફ્લાઇટ લીધી તે ન્યુયોર્કથી બેલીઝ જવાની. એ પછી બાકીના બધા દેશો, એટલે 7 દેશોમાં બસો લઈને ફરી, અને છેલ્લે પનામાથી ફ્લાઇટ લઈને પાછી આવી. એટલે ભૂમિ માર્ગે જ હું ફરી, અને એ અઘરી બહુ હતી એટલા માટે કે બિલકુલ થર્ડ વર્લ્ડ, એટલે દેશો અમારા અમેરિકામાં જે બધી સ્કૂલ બસો હોય છે ને, અમુક સાઇઝની હોય ને એવી, હવે એ સ્કૂલ બસો પણ વાપરતા બધી જૂની થાય અને ખખડી જાય, એ બધી સેન્ટ્રલ અમેરિકામાં મોકલી આપે. હા, એટલે એ બધી બસો જેમાં હું બેસીને જતી હતી, મુસાફરી કરતી હતી, બધી ખખડધજ હતી. એટલે કોઈ કમ્ફર્ટ નહીં કે ભાઈ સીટ સરખી સીટ છે, આ તો તમે સીટ પરથી લપસી પડો આ તે. એટલે એ રીતે ફિઝિકલી હતું. ખાવા પીવાની બાબતે મને લાગે મેં પહેલાં 30 કે 32 દિવસ ભાત ને ચોળા ખાધેલા. 32 દિવસ બીજું કંઈ મળ્યું જ નહીં. તો મેં કહું કંઈ નહીં, પણ ભાત ને ચોળા, આપણું પેટ ભરાય છે, પ્રોટીન છે, કાર્બો છે, ચલો, પણ એટલે કંઈ મજા આવે કે સારું ચલો ભાવતું તો મળ્યું ને એમ. એટલે સળંગ એનું એ જ ખાવાનું, પછી કંઈ કમ્પ્લેનની જગ્યા નથી હોતી કશામાં મારા મનમાં એમ. પણ અઘરું હતું. પછી બીજું એવું થયું કે આજે બેલીઝ, પછી ગોતેમાલા આવે. ગોતેમાલા દેશ ઘણો મોટો છે. હવે ગોતેમાલાને બધે કન્સ્ટ્રક્શન આપણા જેવા, બધા પૈસા બિલ્ડરના ખાતામાં ખિસ્સામાં જતા હોય, એટલે કન્સ્ટ્રક્શન બહુ પુઅર હોય. તો સવારે 5 વાગે લેટ્સે બસો શરૂ થાય રસ્તા પર, એટલે હું તો બહુ નાની અને સસ્તી કહેવાય એવી જ જગ્યાએ રહેતી હોઉં છું. મારો નિયમ છે કે ક્યાંય કહેવું નહીં કે હું અમેરિકામાં રહું છું. અહીંયા તો નહીં જ, ભારતમાં. હમણાં તો ઉબરવાળા ભાઈ પૂછે ને, નહીં અમદાવાદની જ છું હું તો. મેં કહું ભાઈ એનું પણ આટલે દૂર આવીએ નહીં ને, એટલા જગ્યા હું ના જાણું એમ. એ બધે એક નિયમ કે ના, એટલું જ જૂઠું હું બોલું છું, પણ નહીં કહેવાનું. એટલા માટે કે મારો ઉદ્દેશ એ હોય છે કે હું જ્યાં જઉં ને ત્યાંના જેવી હું લાગું, કે ત્યાંના જેવી હું થઉં એમ. તો ભારતમાં તો થવા જેવું કે છે, હું છું જ એમ. એટલે મારે તો ગોતેમાલામાં પણ આઈ વોઝ સ્ટેઇંગ ઇન નાઇસ, એટલે ક્લીન પ્લેસીસ બટ રિયલ સ્મોલ. એટલે સવારે 5 વાગે બસ શરૂ થાય, અમારી અમેરિકાની ખખડધજ જૂની બસ, તો ગોતેમાલાના રસ્તા પર એમ જ લાગે કે મારા રૂમમાં થઈને નીકળી છે બસ. કારણ કે એટલું બધું કાચું બાંધકામ કે એ બસનો જે અવાજ હોય ને તે મારા રૂમમાં થઈને જ જતો લાગે મને એમ. એટલે ઊંઘ જ ના આવે. તો સેન્ટ્રલ અમેરિકામાં કદાચ 50-52 દિવસ હું ફરી. તો છેલ્લા મને લાગે પનામા સિટીમાં કદાચ થોડુંક સારી રીતે હું રહી, અથવા તો ઊંઘ આવી હશે. પણ મને લાગે 40-45 દિવસ કંઈ ઊંઘ નહોતી થઈ સરખી. અને આવું બધું ડિફિકલ્ટ કહો કે ડિસ્કમ્ફર્ટ કહો, એ બધું થતું હોય. પણ હું પાછી આવી, લેટ્સ સે પાછી ન્યુયોર્ક આવી, અને બધા પૂછે કેવું રહ્યું. હું તો તકલીફો ભૂલી જ ગયેલી. મેં કહું બહુ જ સરસ રહ્યું, બહુ જ મજા આવી ને બહુ જ ગમ્યું ને બધું.
એવું કહું પછીથી મને થાય કે પણ પછી ઊંઘ નહોતી આવી, ઉજાગરા એનું શું, ભૂલાઈ ગયેલું એ તો પછી. અને સો મચ સો કે દેટ ટ્રીપ આઈ એમ સો ફોન્ડ ઓફ દેટ ટ્રીપ સમહાવ. બધા નાના નાના દેશો અને ગામો બધા પાછા સેફ નહીં. એલ સાલ્વાદોર નામનો દેશ છે, ત્યાં તો ઠેર ઠેર પેલો ચોકીદાર હોય, ચોકીદાર તો અહીંયા પણ હોય, પણ એની પાસે બંદૂક હોય, મોટી બંદૂક, રાઇફલ હોય એમ. એટલે કોઈ જગ્યાએ તમે રહેતા હો, હું તો પેલી ધર્મશાળામાં રહેતી હતી, ત્યાં તાળું બાળું મારી દે અને પેલો ઊભો હોય, એટલે તમે જાઓ એટલે તમારે પહેલાં ખાતરી આપવી પડે કે હું અહીંયા રહું છું ભાઈ, એટલે તાળું ખોલે ને આપણને અંદર જવા દે. અને કંઈ પણ મેકડોનલ્ડની રેસ્ટોરન્ટ હોય કે કંઈ પણ હોય તો બેંકમાં તો બેંકની આગળ તો ઊભો જ હોય પેલો રાઇફલ લઈને, પણ કોઈ પણ જગ્યાએ. અને એ એલ સાલ્વાદોરમાં તો કોઈ બહારનું એટલે કોઈ મુસાફર જ નહીં. તો એક કપલ મેં જોયું, વ્હાઇટ કપલ, એટલે પરદેશી, એટલે કદાચ મોટેભાગે તો કારણ કે સેન્ટ્રલ અમેરિકામાં તો જનરલી અમેરિકન્સ ટ્રાવેલ કરે, ઇટ ઇઝ ક્લોઝર ફોર ધેમ, પેલું યુરોપથી બહુ દૂર પડે એમ. એટલે એક કપલ મેં જોયું. પછી કંઈ બીજા દિવસે કે એમ તેમ એક બીજું કપલ જોયું. મેં કહું 4 જણા છે અને હું, એમ કે 5 ટુરિસ્ટ છીએ. પછી મને ખ્યાલ આવે કે પેલું કપલ તો એનું એ જ હતું. બે વાર મેં એમને જોયેલા. ઓકે. એટલે 2 કપલ્સ જુદા નહોતા, એક જ કપલ 2 વાર મેં જોયેલું એમ. એટલે ખરેખર તો અમે 3 જ મુસાફર હતા આખા દેશમાં. ઓ બાપરે. એટલે બહુ મજા આવે. પછી જાતે જ હું શોધું. પછી ધેન વોટ, I was going to, then I arrived in Costa Rica, like from, let's say, Belize, Guatemala, Honduras, Nicaragua, El Salvador, Costa Rica and Panama. તો કોસ્ટા રિકાથી પનામા જવાનું એટલે પછી બસો હોય ને એ છે તે એ દેશ પાછો આમ લાગે પ્રાંત જેવો, પણ આટલો નાનો હોય, પણ દેશ એ દેશની બોર્ડર પર આવીને બસ તો જતી રહી, પૂરી થઈ જાય. એ હવે તમે જે કરો તો કરો, એના જેવું તમારી અને હું તો આમે હોટલ બોટલ કે કંઈ નક્કી કરીને જતી નથી. હું તો જ્યાં જઉં તે દેશના ઈશ્વરને ભજું કે ભાઈ હવે તમે છો ને હું તો આવી ગઈ છું, હવે જે થાય. એટલે હા, ખરેખર. એટલે હું એ દિવસે ત્યાં ગયા, તે નાનું ગામ, એટલે સાવત નાનું ગામ ને, અંધારું થઈ ગયેલું. બસ પહોંચી, દેખો હવે મારે શું કરવાનું છે, ક્યાંક રહેવું તો પડે. એટલે આવી રીતે પછી હું પ્લાન બી, હું એકલી જ હોઉં, એટલે મારે પૂછવું કોને, સલાહ કોને લેવી, સિમ્પથી કોણ આપે મને. એટલે પછી પ્લાન બી. પણ એ દિવસે વળી ત્યાં એક ધર્મશાળા જેવું હશે, એમાં એક રૂમ હતો, એટલે મને મળ્યો. એ રૂમ ના મળ્યો હોત તો પછી મારે પેલા ગામના લોકોને જરા પૂછવું પડ્યું હોત કે ભાઈ એક રાત મને ક્યાંક રહેવા દો એમ કરીને. અને પછી હું આમ ચાલવા નીકળી, એક જ રસ્તો ને. તો ત્યાં પણ બધા આપણે ત્યાં પોળમાં કેવું કે ઓટલા પર બેઠા હોય ને વાતો કરે, એવી રીતે બધા બહાર બેઠા હોય ને ધીમે ધીમે એ જાણે પાછું ફરી જાણે એ રાતનું અંધારું છે, અંધારું ડિસ્ટર્બ ના થાય એવી રીતે ધીમે ધીમે વાતો કરે. કંઈ જ નહીં. તે વખતે ત્યાં કદાચ ઇલેક્ટ્રિસિટી પણ નહીં હોય, મને ખ્યાલ નથી આવતો. જો કે આઈ થિંક મારી ધર્મશાળામાં તો હતી એટલે હશે, પણ એ લોકો વાપરી નહીં. અને કંઈ ટીવી કે કશું જ નહીં એ વખતે, એટલે એવું કંઈ માધ્યમ જ નહીં કશું. અને બસ બેઠા બેઠા કંપનીમાં એમ કે થોડી ધીમી 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 વાતો કરે. એ એટલું હૃદય હતું, એનો ઓલ્ડ વર્લ્ડ જેવું. આ વસ્તુ એટલી જરૂરી છે, પણ કોઈને ખ્યાલ નથી કેટલી જરૂરી છે આ વસ્તુ, કે જે તમે એક શાંતિમાં, સમયની શાંતિમાં તમે યુ થ્રાઇવ ઇન ઇટ, યુ ખરેખર બહુ આનંદ પામી શકો. એટલે ને પછીથી હું પનામા દેશ, એટલે એમાં પણ પાછું હું ઘણી વાર કહેતી હોઉં છું કે ઉચ્ચાર જે છે પણ એટલે આ સ્પેનિશના ઉચ્ચાર છે ને, જેમ મેં કહ્યું ને કે હોન્ડુરાસ, નિકારાગ્વા, આ રીતે જે સ્પેનિશની જે લઢણ છે ને એ રીતે એના નામો પણ બોલાય, કે ગોતેમાલા, એમ નહીં કે ગોતેમાલા, એટલે પનામામાં એવું કે આપણે ગુજરાતીમાં બોલીએ તો શું કહીએ છીએ, પનામા, એમ પનામા કહીએ આપણે, ને અમેરિકામાં એને પેનમાં કહે છે. પણ ખરેખર સ્પેનિશમાં ઇટ ઇઝ પનામા. માં પર ભાર આવે છે. અને એ સ્પેનિશમાં તમે બોલો દોન્de es usted, estoy de Panamá, એ તમે સ્પેનિશ બોલો ત્યારે પનામા ઉચ્ચાર બરોબર ફિટ થાય છે. એ અર્થમાં તમે ગુજરાતીમાં એવું બોલવા જાઓ કે હું પનામા ની છું તો ના ફિટ થાય. એટલે એ પણ, એટલે આ બધું
આમ જો તો કોઈ દરેક ભાષા કે આપણને કામની નથી હોતી, પણ શું કરવા ના હોય, પણ આપણને એમાંથી પણ એનું મ્યુઝિક, એનો ધ્વનિ અને એ ભાષા પ્રમાણે તો જીવન ત્યાંનું બનતું હોય છે. રાઈટ. તો અત્યારે આ બધા દેશોમાં તમે ફરો તો મારે આમ મૂળ સવાલ તો એ પૂછવો છે કે આ પ્રકારની એકદમ ઇન્ટિરિયર કન્ટ્રીઝ કે જેના વિશે કદાચ લોકો ઓછું જાણે છે, તો ક્યાંય ફસાઈ ગયાનો અનુભવ થયો છે, ક્યાંય કોઈ ક્રાઇમનો અનુભવ થયો છે, ક્યાંક કોઈ કે લૂંટી લીધા અને કોઈ કે તમને કંઈક ચાકુ કે પિસ્તોલ બતાવીને કંઈક તમારા પર્સમાંથી કાઢી લીધું ને પાસપોર્ટ્સના ઘણા બધા તમને થતા હશે કે ખોવાઈ ગયો કે આવું કંઈ થયું? એવું થાય કે મારે પાસપોર્ટ પૈસાથી પણ વધારે લાઈક પેપર્સ આપણા પાસપોર્ટ ક્યાં રાખવા, કે કારણ કે મારે તો આટલો જ સામાન હોય એટલે સામાન ખોલવા પણ કોઈ ના જાય અને બેગ લઈને જ જતો રહે તોય કરી શકે ચોરી. એટલે વિચારું કે હું આ બધા દેશોમાં, જેમ કે સાઉથ અમેરિકાના દેશોમાં કે સેન્ટ્રલ અમેરિકાના દેશોમાં મારે સામાનની અંદર પાસપોર્ટ રાખીને બહાર નીકળવું કે આઈ શુડ કેરી ઇટ ઓન મી, વોટ ઇઝ સેફ, એ દરરોજ વિચાર આવે મને કે શું કરવું. ગોતેમાલામાં તો એવું બને છે કે ધ ક્રાઇમ ઇઝ સચ, બધા જે લોકો સારી હોટલમાં રહેતા હોય ને, 3 સ્ટાર 4 સ્ટાર હોટેલ, અને ગોતેમાલામાં બહુ જ બધા એ છે, જ્વાળામુખીઓ છે, બહુ જ જ્વાળામુખી. એટલે અમુક જ્વાળામુખીને જોવા જતા હોય, લેટ્સ સે તો એ બસમાંથી જતા હોય, એ હોટલમાંથી મિની બસ લઈને જતા હોય, એવું બનેલું છે બધા ટુરિસ્ટ. એટલે હોટલવાળા એમ કે પાસપોર્ટ ને પૈસા ને એ બધું છે તે લઈને ના નીકળતા, હોટેલની સેફમાં મૂકી રાખો. એટલે એવું પણ બન્યું કે સેફમાં બધું મૂકીને ગયા અને પાછા આવે તો સેફમાં ચોરીમાં જ ચોરી થઈ ગયેલી. ઓહ માય ગોડ. પછી બીજી વખત કે બીજા ગ્રુપને એમ કહ્યું કે છે તે તમે બધું સાથે જ લઈને જાઓ, કારણ કે મિની બસની સાથે અમારા રાઇફલવાળા ગાર્ડ્સ છે તે આવશે, બે ગાર્ડ્સ તમારી સાથે આવશે. એટલે જાય તે વોલ્કેનો પર ને એ જ્વાળામુખી ને બધે જાય. તો 2 ગાર્ડ્સ પણ બીજા બધા લૂંટારુઓ કે ગુંડાઓ આવીને 2 ગાર્ડને ચિત કરી દે અને એમને લૂંટી લે, પ્રવાસીઓને. એટલે એવું પણ બને. એટલે કંઈ ખબર ના પડે કે ભાઈ આપણે હોટેલમાં મૂકીને જઈએ કે લઈને જઈએ, એક ડિલેમાં રહે. એટલે એવું મારે જો કે ચોરી જેવું નથી થયું. તમે પૂછ્યું તો મને કોઈ ખંજર માર્યું હોય એવું નથી બન્યું. પણ એક વખત હું પેરુ જતી હતી તો લીમાં ઉતરી, તો મારે તો કંઈ હોટલ બોટલ કરેલી નહીં. એટલે આપણે તો ભગવાનોના દેશમાંથી આવીએ છીએ, એનો કેટલા ભગવાનો છે આપણે ત્યાં. એટલે પછીથી એ મારે પણ એવી કંઈક મારી ચેતનામાં પણ એવું જ હશે કે જ્યાંના જે ભગવાન છે તે મને મારી કાળજી લેશે. હવે લીમાં ઉતરે રાત પડી ગયેલી. મારી બાજુમાં એક પેરુવિયન ત્યાંની જ એક છોકરી બેઠેલી હતી. એટલે વાતમાં થયું, મેં કહ્યું કે મારી પાસે, મેં તો કંઈ હોટેલ બુક કરાવી નથી, જોઈશું. એટલે એણે એમ કહ્યું કે મેં બુક કરાવી છે એક ગેસ્ટ હાઉસમાં મેં બુકિંગ કર્યું છે અને એ લોકો એની ગાડી મને લેવા આવવાની છે, તો પછી મારી સાથે તું ચાલ. તો પછી ત્યાં રૂમ હશે કે નહીં હોય એ પાછું કંઈ નહીં, પણ ગયા, હું તો સાથે ગઈ. એટલે એ જે મિની બસ જેવું હતું, વેન હતી, એને લેવા આવેલી. એટલે એમાં મને સદભાગ્યે રાત પડે, રાતે 10-11 વાગે. એટલે હું એ વેનમાં બેઠેલી. એ વખતે વેનને રસ્તામાં 3 થી 4 વાર અટકાવવામાં આવી. અને અગેન રાઇફલ તો જાણે ખરી, જો કે રાઇફલવાળા સૈનિકો વેનને અટકાવે અને મોટી ટોર્ચથી એ વેનની અંદર અમારી તરફ પેલો પ્રકાશ ફેંકીને જુએ કે કોણ બેઠું છે અને શું છે. એવું 4 વખત આવું થયું. એ કોઈકને પર્ટિક્યુલર કોઈને શોધતા હશે, પણ એટલે એટલીસ્ટ આઈ વોઝ વિથ દેટ પેરુવિયન વુમન, એટલે એમ થાય કે નહીં તો સાવ જ એકલા હોત તો ખબર નથી કે કઈ રીતે એ લોકો શું કરે. આફ્ટર ઓલ બિંગ અ વુમન there is always વરી કે શું થાય એટ ધ એન્ડ, શું થશે. પણ લકીલી પછી પહેલી વાર હું સાઉથ અમેરિકા ગઈ ને ત્યારે મને બહુ ચિંતા હતી, કારણ કે ખબર છે ને એને લેટિન કન્ટ્રીઝ કહેવાય છે. લેટિન ટેમ્પરામેન્ટ એટલે આમ રોમેન્ટિક હોય, લાઈક રોમિયો જાણે મનમાં, એ લોકોના મનમાં ભાવ હોય. એટલે મને બહુ મનમાં ચિંતા થતી હતી. મેં કહ્યું સાલું હું તો સાઉથ અમેરિકાના દેશોમાં આ બધું આવા લેટિન ટેમ્પરામેન્ટવાળા પુરુષોને બધું શું થશે. તો કોઈ સાલું મારી સામે જ ના જુએ. એટલે એમને હું ત્યાંના જેવી લાગુ. અને બીજું થતું હતું એવું, બ્રાઝિલમાં હોઉં તો પૂછે કે ઓ દે આર્જેન્ટિનામાં હોઉં તો કે ઓ પેરુવિયાના,
એમ થાય કે બાજુના દેશની લાગે છે આ એમ આપણા જેવી છે લાગે છે પણ બિલકુલ આપણા જેવી નથી, સહેજ જુદી છે, બાજુના દેશની હશે એમ કરીને. એટલે કોઈને કે મારામાં રસ નહીં, ફક્ત મારા પૈસામાં રસ, એટલે હું ડોલર્સમાં. એટલે હું પાછી આવી ત્યારે એ જ કહું કે નો બડી લાઈક માય લુક્સ, દે ઓનલી એટ ધ મોસ્ટ દે વોન્ટેડ ધ મની એમ. તો આ બધા દેશોના અત્યારે જેમ કે તમે પનામાની વાત કરો છો ત્યારે પનામા કેનલને ટ્રમ્પ લેવાની વાતો કરે કે આપણે અમેરિકાએ પાછી લઈ લેવાની છે વગેરે વગેરે. તો મારે એ જાણવું છે કે તમે, કારણ કે આટલા બધા દેશોમાં ફર્યા છો એટલે ત્યાંની ભૌગોલિક રાજકીય પરિસ્થિતિઓથી તમે વાકેફ હશો, એ સમયના અનુસંધાનો તમારા મનમાં હશે. તો આવી જ્યારે કોઈક રાજકીય વાતો નીકળે ત્યારે તમારા મનમાં શું અનુભૂતિ થાય? તમે યુ ટ્રાવેલ બેક ટુ પનામા, then you recall the I've been to Panama 3 times. Yeah, I've done the canal once, but I've been to the country more than once. So does that affect to your opinions or observations or? I mean politicsની વાતમાં એવું છે કે people are helpless. અત્યારે જર્મનીમાં જેમ થયું છે ને કે the right wing is becoming very powerful again. આટલું બધું સહન કર્યું ઈસ્ટ જર્મની અને ઈસ્ટ બર્લિન ને એ બધું. હું તો ત્યાં ગયેલી છું. ઈસ્ટ બર્લિન હતું, ઈસ્ટ બર્લિન ત્યારે જ ચેકપોઇન્ટ ચાર્લી ને એ બધું હતું ત્યારે હું ગયેલી છું. દેટ વોઝ અ ટ્રોમેટિક ટાઈમ. પણ દેટ્સ વોટ પીપલ વોન્ટ ઓલ્સો. એટલે શું કરો, ધાર કે જર્મનીમાં આ જોયું કે ધ રાઇટ વિંગ ઇઝ કમિંગ બેક, અને આપણને નવાઈ લાગે કે બટ વાય આટલું બધું સફર કર્યું એટ દેટ ટાઈમ વિથ હિટલર એન્ડ ધ હિઝ આઈડિયોલોજી એન્ડ ટ્રીટમેન્ટ ઓફ જ્યુઝ એન્ડ એવરીથિંગ, બટ દે વોન્ટ ઇટ બેક. એટલે નવાઈ તો લાગે આપણને, પણ આપણે શું કરવાના હતા? એટ ધ મોસ્ટ વન ડિસાઇડ્સ કે ચલો ફરી જર્મનીમાં નહીં જો. તો આ પ્રકારના પોલિટિકલ સિનારીઓ જ્યારે ડેવલપ થાય ઓર પર્ટિક્યુલર કન્ટ્રીના, જેમ કે જર્મની છે કે પનામા છે, તો ડુ યુ રિકોલ યોર મેમરીઝ વિથ ધ પ્લેસ? તમને આખી ટ્રાવેલ ફરી યાદ આવી જાય કે મને બધું યાદ આવે, મને કશું મારું ભૂલાતું જ નથી. મિનિંગ વિચ ઇઝ વેરી ગુડ, કે એઝ આઈ સેડ ને કે હું I believe in places so much, I kind of love and I like them so much right away, more or less, કે હું કશું ખાસ એવું બહુ ભૂલી નથી શકતી ઘણી બધી ટ્રીપ્સ. ઓકે, તમે નથી ભૂલી શક્યા તો અમને આ જરા યાદ કરીને કહો કે દુનિયામાં સૌથી ખૂબસૂરત જગ્યા કઈ છે જે તમે જોઈ છે? અમને અમદાવાદ. ધૂળિયો, મને ધૂળ બહુ ગમે એટલે અમદાવાદ. હા, ચલો, અમદાવાદ તો ખેર અમે જોયેલું છે એટલે, પણ છતાં તમારી આંખે જોયેલું કોઈ દ્રશ્ય અમને દેખાડો કે જે અમને એવું લાગે કે અમારા કદાચ ચેકલિસ્ટમાં આવે કે અહીંયા ક્યાંક જઈશું. પ્રીતિબેને સજેસ્ટ કર્યું છે. ના એવી ઘણી જગ્યાએ. એટલે આપણને ખરેખર નવાઈ લાગે કે આજે ભૌગોલિક વેરિએશન્સ પણ હોય, ભૌગોલિક બધા તફાવતો પણ હોય, અને બધી સુંદરતા પણ કેટલી બધી જુદી જુદી જાતની હોય, રાઈટ? કે ઊંચા પહાડ હોય ને બરફ હોય, ક્યાંક બરફ ના હોય તો પણ સારા લાગે, અને વોલ્કેનો હોય, વોલ્કેનોમાં આગ બળતી હોય એને જીવંત વોલ્કેનો કે, અને ખવાતું જતું હોય, એવું બધું પણ જોયું છે. એટલે એક બે જગ્યાઓ એવી જે તમને યાદ રહી ગઈ હોય આમ કે આ બહુ ખૂબસૂરત હતી? બહુ જ ખૂબસૂરત જગ્યા એક જ, ભાઈ તમે એવું કરો છો ને, કહો છો ને, એટલે શું કરે પછી બે ત્રણ કહો, પછી હું તો અલ્ટિમેટ જગ્યા કહી દઈશ, બસ અલ્ટિમેટ. પછી તમે ચૂપ થઈ જાઓ. જી, ઓકે. તો જેને મેં 7.5મો ખંડ કહ્યો, જી, તો જ્યારે 7 ખંડ, તો 7 ખંડ પૂરા થયા ને એ પણ એક સિક્વન્સમાં થયા, કે જેમ હું મિડલ ઇસ્ટ ગઈ ને પછીથી એશિયા ગઈ ને એ પછીથી આફ્રિકા ગઈ હોઈશ મને લાગે છે. આઈ એમ નોટ શ્યોર એક્ઝેક્ટલી વિચ સિક્વન્સ, પણ ત્યારે મને ખ્યાલ આવ્યો કે એક મેથડ છે આમાં. એન્ડ ધેન આઈ વેન્ટ ટુ સાઉથ અમેરિકા, એન્ડ ધેન આઈ ફાઉન્ડ આઉટ અબાઉટ એન્ટાર્કટિકા. પણ મને થયું કે નહીં, હજી એન્ટાર્કટિકા હેઝ ટુ બી ધ લાસ્ટ કોન્ટિનેન્ટ. એટલે આઈ રિસ્પેક્ટ પ્લેસીસ ઓલ્સો, કે કોઈ ના ગયું હોય ત્યાં જવું છે એવું મને ના થાય. બધા જાય છે ને ત્યાં મને મૂકો, અને આઈ સી સમથિંગ સો ડિફરન્ટ કે દે હેવ નોટ સીન ઇટ. રાઈટ. ગોવામાં પણ, ઇવન ગોવામાં પણ મેં જે જોયું છે ને, આ બધા 5 સ્ટારવાળા ફોર્ટ અગવાડામાં રહેનારા મારા ફ્રેન્ડ્સ કે આ તો હવે એમ નહોતું જોયું. તો ક્યાંથી તમે જુઓ? તમે ફોર્ટ અગવાડામાં જઈને આરામ કરો છો ને ઝોકા ખાતા હશો જે, પણ હું અહીંયા લોકલ બસોમાં જઉં છું ને આઈ સી લોકલ સીન્સ. એટલે જ્યારે મેં કહ્યું નહીં, આ 7મો ખંડ છે તો 7મો હોવો જોઈએ. એટલે તે વખતે હજી હું ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ ને એમ તેમ નહોતી ગઈ.
પછી તો એ પેસિફિક આઇલેન્ડ્સ ને બધે પણ ગઈ, કુક આઇલેન્ડ ને સોસાયટી આઇલેન્ડ્સ ને ટોંગા અને સામોઆ ને બધા દેશોમાં પણ પછી તો હું ગઈ. અને ફીજી, જેટલી વાર ઓસ્ટ્રેલિયા જાઉં એટલી વાર હું ફીજી ઉતરી જાઉં. ફીજી ઇઝ લાઈક અ સ્મોલ ઇન્ડિયા ફોર મી. એટલે ફીજી ફરી ફરી જવાનું પાછું. તો એ થયો, એ છઠ્ઠો થયો. પછી તું એન્ટાર્કટિકા ગઈ. અને એન્ટાર્કટિકા ગઈ વિચ ઇઝ લાઈક ધ કોન્ટિનન્ટ ઓફ ધ સાઉથ પોલ, રાઈટ? એનો મોટામાં મોટો કોન્ટિનન્ટ છે. અને પછી મને થયું કે જે પૃથ્વીના ગોળા પર જે ઉપર જે છે તે અપર આર્કટિક ઓશન, એ તો ખાલી પાણી એટલે ઓશન જ છે, પણ એટલો બધો મોટો વિસ્તાર છે ને, એટલે મને થયું કે મારે એને અડધો ખંડ તો ગણવો જ જોઈએ. ભલે ભૂમિ નથી પણ અને પછીથી એક અભિયાન કે એક્સપિડિશન ટુ ધ મેગ્નેટિક નોર્થ પોલ વિશે મને જાણ થયેલી. એટલે હું ત્યાં ગઈ, નોર્થ પોલ, મેગ્નેટિક નોર્થ પોલ ઉપર પણ મેં એ એક્સપિડિશન હું ગઈ. તો થીજેલો દરિયો, આમ તો કંઈ ભૂમિ તો નહીં જ, તમે ભૂમિ છોડી દીધી છે. રાઈટ. એટલે એ એક્સપિરિયન્સ વોઝ યુનિક એઝ આઈ સેડ. કે તમે એવું ક્યારે બને કે તમે પૃથ્વીને છોડી દીધી હોય? એટલે પૃથ્વી તો છે જ, પૃથ્વીના ગોળા પર તો તમે છો જ, કારણ કે ગુરુત્વાકર્ષણ, પણ જમીન પણ નથી. તમે જમીન છૂટી ગઈ છે, એટલે કે સંસાર છૂટી ગયો છે. સંસાર એઝ યુ નો ઇટ, રાઈટ. તો ફ્રોઝન ઓશન, એના પર જ જવાનું. એ એક જ રંગ. અને અમે લકી હતા, અમે 5 જ મુસાફરો હતા, 4 પુરુષો યુરોપના 4 દેશોના હતા અને એક હું હતી. એટલે પછી તંબુ બાંધે એટલે રાત તો પડે જ નહીં, આમ તો અજવાળું, પણ તંબુમાં એ 4 પુરુષો બબે જણા રહેતા હતા. એટલે હું તો આમે એકલી હતી, એટલે હું એકલી. એટલે મને થયું કે આઈ એમ વેરી લકી કે આઈ એમ અ સિંગલ ટ્રાવેલર. અને ઇવન એટ ધ નોર્થ પોલ આઈ એમ અલોન ઇન અ ટેન્ટ. ને પછી હું હસું, મારું જે હ્યુમર છે ને, કે હા પછી જો વ્હાઈટ બેર આવે ને તો પછી ચીસો પણ નહીં પડાય, એટલા ગભરાઈ જઈશું કે ચીસ પણ નહીં પડે, એમ એકલા છીએ. પણ એટલે આઈ વુડ સે ઇટ વોઝ લાઈક એન એક્સપિરિયન્સ that took me probably, I wouldn't say out of my mind, but out of my body. કારણ કે તમે કોઈ દિવસ એક્સપિરિયન્સ અનુભવી ના હોય એવી ઠંડી પહેલાં તો. અને આટલા કપડાં પહેર્યા તો પણ મેં તો 12 જ કપડાં પહેરેલા, અને પુરુષોએ 20 પહેરેલા. 12 કપડાં એટલે 12 કપડાં એટલે 12 લેયર્સ, કે બે મોજા હોય એ ગણીને, 2 મોજા હોય ને એ લોકોએ આમ કોટન પેન્ટ પહેર્યું હતું, ટાઇટ્સ પહેરેલા કોટન, પણ એના ઉપર એ લોકોએ પેન્ટ આપેલું તે હોય. એટલે મેં તો 12 જ, જે પણ વસ્તુઓ હોય તે 12 જ પહેરેલી, પણ પુરુષોએ 20. મેં કહું, એક તો હું આઈ એમ વેરી ટફ, આઈ એમ ફ્રોમ અમદાવાદ એન્ડ આઈ એમ ફ્રોમ ન્યુયોર્ક, એટલે ડબલી ટફ. એટલે CCBC એવું નહીં, પણ 2 ગ્લવ્સ પહેરેલા. અને એ લોકો એક મિટન આપે, એટલે આમ મિટન એટલે આંગળા છૂટા ના પડે આમને આમ. પણ પછી ફોટા જ્યારે પાડવાના હોય ત્યારે તે બધું કાઢવું જ પડે, કારણ કે કંઈ ક્લિક ના થાય. એ કેટલી સેકન્ડ, 15-20 સેકન્ડ, અને એમાં ખરેખર આંગળીઓ તો થીજી જાય, અને ટટલી આંગળી તો વુડ જેવી, લાકડું થઈ જાય. ઓ ગોડ. હા, બિલકુલ. એટલે 20 સેકન્ડમાં. એને ખરેખર મને બહુ ચિંતા થયેલી કે કદાચ કપાવવી પડશે એ જાતનું. પણ ફોટા લીધા ઓફકોર્સ, સરસ ફોટા છે. આમ જો તો કંઈ નથી, વ્હાઈટ. એટલે આ જે નથિંગનેસ, દેટ એક્સપિરિયન્સ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ ટુ મી. ધ આઈડિયા ઓફ નથિંગ, બિકોઝ દેર ઇઝ સો મચ ઇન ઇટ. ઓસ્ટ્રેલિયા ખબર ને, આટલો મોટો દેશ છે, ખંડ છે, અને એની ખાલી પેરીફરીમાં જ સિટીઝ છે. વચમાં દેર ઇઝ ધ રેડ ડેઝર્ટ, એને હું રક્તિમ કેન્દ્ર કહું છું મારી ભાષામાં. તો રેડ સેન્ટર ઓફ ધ કન્ટ્રી. અને ત્યાં એક કદાચ 1000 માઇલનો એક એરિયા છે જેને નલ આર્બર કહે છે. નલ એટલે નથિંગ, ને આર્બર એટલે વનસ્પતિ, કે જ્યાં વનસ્પતિ નથી તે. તો ત્યાં હું ટ્રેનમાં ગયેલી, ફ્રોમ પર્થ ટુ એડિલેડ, 45 કલાક. એ બસ મારે એ નલ આર્બરના પ્રદેશમાં થઈને જવું હતું, બસ. કંઈ જ જોવાનું, કારણ કે કંઈ ઝાડ પાન કંઈ જ નહીં, પણ એ આપણને થાય કે અહીંયા તો કંઈ નથી. પણ એવું મને કશું મારાથી કોઈ જગ્યા માટે એવું કહેવાતું નથી કે કંઈ નથી, કંઈક તો છે જ ને એ જગ્યામાં. એ જગ્યામાં જો લોકો રહેતા હોય તો એ એમનું ઘર પણ છે. એટલે મારાથી એવું નથી કહેવાતું કે અહીંયા કંઈ નથી. પણ એ ફોર મી ઇટ બિકમ્સ કાઇન્ડ ઓફ અ સર્ટન maybe kind of philosophical experience, કે મારી ચેતનામાં એ વસ્તુ સિરિયસલી કંઈક ઇમ્પ્રિન્ટ થતી હોય છે, કે જ્યાં કશું જ ના હોય ત્યાં વધારે હું સ્વસ્થિત થઈ શકું, કે એવું કંઈક મારા મનમાં થતું હોય છે. એટલે આજે
મેગ્નેટિક નોર્થ પોલનો જે એક્સપિરિયન્સ હતો, જોવાનું તો કંઈ જ નહીં, કારણ કે ત્યાં તો ખાલી બરફ જ, એટલે શું પણ આમ સૂરજ હોય એટલે અજવાળું હોય, પણ એની બિલકુલ ગરમી ના હોય, અને અજવાળું બરફ પર પડે, સફેદ બરફ પર, એટલે તમને આંખો અંજાઈ જાય ને ગ્લેર આવે, એટલે એમ થાય કે ભાઈ ચલો કંઈક છાંયડામાં જઈએ, પણ છાંયડો જ કોનો, આપણો પોતાનો જ પડછાયો નહીં, એટલે કંઈ જ નહીં, તમે જાણે દેહની બહાર જ હોય એના જેવું, એ જાતનો ખરેખર જ એ એક્સપિરિયન્સ. એન્ટાર્કટિકા જઈને આવી ત્યારે હું એમ કહેતી હતી કે માય લાઈફ બિફોર એન્ટાર્કટિકા એન્ડ આફ્ટર. અને પાછી એક હસવાની વાત એવી કે કદાચ 18મી 19મી સદીમાં આપણા ગુજરાતીઓ ગુજરાતના કોસ્ટ પરથી, કિનારા પરથી નીકળીને આફ્રિકા અને બધે જતા હતા, મિડલ ઇસ્ટના કિનારાઓ ઉપર કે આફ્રિકાના દેશોમાં, અને એ બધા વહાણો ખગડધજ હશે, તૂટી પણ જતા હતા, અને કોઈક ડૂબી જાય, કોઈ લોકોના હાથમાં પાટિયું આવી જાય તો બચી જાય. એટલે હું હસું છું કે 19મી સદીમાં કોઈ ગુજરાતીઓ આવી રીતે વહાણ તૂટ્યું હશે અને ડૂબ્યા હશે ને બધું, તો 20મી સદીમાં એક ગુજરાતીનું વહાણ તૂટેલું તે હું, આ એક ગુજરાતી કે જેનું વહાણ 20મી સદીમાં તૂટ્યું એન્ટાર્કટિકાના પાણીમાં, ઇટ વોઝ અ શિપરેક. એટલે જાન બચી લાખો પાય, એટલે પછી એમ પણ હું કહેતી હોઉં છું કે હા, જાન બચી, કંઈ લાખો બાખો મળ્યા નથી, એટલે જે બચ્યું તે ખરું. અને એટલું બધું સડનલી બધું થયું કે મોજા પણ, એટલે કંઈ કશું પહેરેલું નહીં, કશું નહીં, ને એમ તેમ, એ લોંગ સ્ટોરી કે કઈ રીતે બચ્યા કે શું. પણ એટલે હું એવું કહેતી હતી કે માય લાઈફ બિફોર એન્ટાર્કટિકા એન્ડ આફ્ટર, બટ હેવિંગ ગોન ટુ ધ નોર્થ પોલ વોઝ ઇવન મોર અલ્ટિમેટ, બિકોઝ દેર વોઝ નો સાઉન્ડ, નો નોઇઝ તો નહીં જ જાણે, પણ ટોટલ ક્વાયટ ક્યાં મળે તમને, તમે મનમાં ચૂપ બેઠા હો તોય નથી હોતી, એટલે એ ધેટ એક્સપિરિયન્સ વોઝ કાઇન્ડ ઓફ આઈ મીન બિયોન્ડ ધીસ લાઈફ. તો પ્રીતિબેન, તમે ઘણી અદ્ભુત પ્રવાસની વાતો કરો છો, મને એમ થાય કે હું કેટલું પૂછી લઉં, મને એમ તમે બોલો છો ત્યારે 5 પ્રશ્નો સૂજે છે, ને મને એમ થાય છે કે મારે અત્યારે મારે સાંભળવાના જ છે આવું બધું. પણ જેમ તમે ગુજરાતીઓના વહાણ વિશે વાત કરી કે આપણે ત્યાંથી પર્ટિક્યુલરલી ગુજરાતીમાં એ એક લક્ષણ રહ્યું છે કે આપણે દરિયા પાર જઈને આપણો વેપાર, આપણું જીવન કંઈક નવી રીતે જોઈ શક્યા છીએ, અને ચારે બાજુ આજે કહે છે કે દુનિયામાં ત્યાં બધે જ ગુજરાતીઓ છે, દરેક દેશમાં ગુજરાતીઓ છે. તમને બધે ક્યાંય મળ્યા છે, નથી મળ્યા? ના, મને ના મળે એ લોકો. હું કોઈક વાર મેં ટ્રાય કર્યો છે, એકવાર ચીનમાં, એટલે બેઇજિંગમાં, તિએનઅનમેન સ્ક્વેર, પેલો મોટો સ્ક્વેર, ત્યાં હું ચાલીને જતી હતી, એ સામેથી એક ભાઈ આવતા હતા, એ આપણને જોઈને ખ્યાલ આવે કે આ બાંગ્લાદેશી છે, નેપાળી છે, કે પાકિસ્તાની છે, કે ઇન્ડિયન છે. એટલે ભાઈ મને પાકિસ્તાની લાગ્યા, એટલે મેં કેમ છો કહ્યું. મને એ ઇમિડિયેટલી થાય કે ચીન જેવી જગ્યાએ આપણને કોઈ મળે તો હલો તો કહીએ, કે કેમ છો કહીએ, કે મેં હલો કહ્યું હશે, કે હિન્દીમાં કેમ નહીં બોલી હોવું, હલો ઓર સમથિંગ. એટલે પેલું તરત જ કે ક્યાં ચાહીએ. હવે કંઈ ચાહીએ કુછ નહીં, ઇટ વોઝ જસ્ટ માય ઓન હેબિટ ઓફ રીચિંગ આઉટ, રાઈટ. આવું ઇન્ડોનેશિયામાં પણ થયેલું કે મતલબ કે જાવામાં પણ ઘણા નોટ નેસેસરીલી ગુજરાતીસ, પણ ઇન્ડિયન્સ પણ બહુ જ 100 વર્ષ 150 વર્ષથી ગયેલા છે ને વેપારી હોય. એટલે એક દુકાનમાં એવા ઇન્ડિયન ભાઈ હતા, પણ ઇન્ડિયન ભાઈ કરીને કદાચ એ 2 પેઢીથી ત્યાં જ હશે કેમ, એટલે એમને પણ મેં એનો હલો કહેવા ટ્રાય કર્યો એમ, એટલે એમને પણ એમ જ થાય કે હવે એને જોઈતું શું હશે, કેમ આવી ચડી છે એમ, એવું થાય છે. એટલે કંઈ જસ્ટ બિકોઝ સમબડી ઇઝ એન ઇન્ડિયન, નોટ ગુજરાતી હોય કે ના પણ હોય કોઈ ઇન્ડિયન, તો એમને કે આપણી સાથે એક મુસાફર સાથે વાત કરવામાં રસ જ હોય એવું નથી. એકવાર મોમ્બાસામાં આઈ વોઝ જસ્ટ વોકિંગ, રાઈટ, લુકિંગ એટ ધ સિટી, ને ત્યાં પેલો ફોર્ટ જીસસ કરીને નાનો ફોર્ટ હતો ને બધું, ને એક માણસ મારી સાથે ચાલવા માંડ્યો, યંગ મેન, બ્લેક, ત્યાંનો. અને અમે તો વાતો કરતા હતા, એ તો લોકલ હતો અને હું તો વાતો કરતી હતી. થોડીક વાર પછી મને કહે કે તું કઈ જાતની ઇન્ડિયન છે, મને કહે છે, કે મારી સાથે વાત કરે છે, કે મોમ્બાસાના ઇન્ડિયન્સ તો અમને જુએ એટલે આ બાજુ ચાલતા હોય તો આમ જતા રહે. મેં તો કોઈ દિવસ કોઈ રસ્તો ક્રોસ નથી કર્યો કે કોઈ બીજા રંગનો માણસ છે એમ કરીને. એક વખત એક મલેશિયા જે છે ને, મલેશિયા દેશને ના 2 પ્રાંતો બીજા જ ટાપુ પર છે,
હા એ કંઈ બહુ ફિનોમિનલ. એ મલેશિયાના બે ટાપુ સારાવાક અને સભા કરીને તે એ બીજા જ ટાપુ. એ ટાપુનું નામ છે કાલીવાંતાન. બોર્નિયો ટાપુ. અને એમાં આ બે રાજ્યો ત્યાં છે. એની વચમાં છે બ્રુનેઈ. એટલે આ સભા રાજ્યમાંથી સારાવાક રાજ્યમાં જવું હોય તો બ્રુનેમાં થઈને જવું પડે, કારણ કે એનો ઉપાય જંગલ ને એવું બધું. તો હું સભામાં હતી ને પેલું નદી ને બધું છે એટલે હું તો ચાલતી કરવાનું કંઈ ના હોય ત્યાં. બસ યુ હેવ ટુ ફીલ ધ એમ્બિયન્સ ઓફ ધ પ્લેસ ઇટ સેલ્ફ. એ પ્લેસનો જે જીવ છે ને એ જીવને, કે જગ્યાને મારે કંઈ જોવી છે એવું જરૂરી નથી, પણ એ જીવ. તો હું ચાલતી હતી ને કરતી હતી ને પછી એક માણસ હતો તે થોડું મને અનોય થોડી હેરાનગતિ થોડું કરતો હતો. એટલે હી વોઝ બિંગ અટેન્શન ટુ મી. બેઝિકલી હી વોઝ બિંગ નાઇસ ટુ મી. પણ મને એમ થાય કે પણ નથી જરૂર, પણ મારે કંટાળો, મને આમ નથી જરૂર. એટલે પછી તો મેં એને કંઈ દાદ ના આપીને પછી ગયો, જ્યાં જવાનો હશે ગયો. એટલે થોડી વાર તો હું હજી ફરી. પછી થોડો વરસાદ ત્યાં બહુ જ પડે એટલે થોડો વરસાદ પડવા માંડ્યો. એટલે પછી મેં કહ્યું કે કશે અંદર જો કે દુકાનો હતી, સામે તરફ દુકાનો હતી. એટલે એવી એક દુકાનમાં હું ગઈ તો એ જ માણસ ત્યાં હતો, એનો ઓનર હતો એ જ માણસ. મેં કહ્યું લે પાછો. અને મેં જતો કર્યો તે એ જ માણસ. પછી કંઈ નહીં, જસ્ટ સેડ હલો એન્ડ ઓલ દેટ. પણ એન્ડ ધેન એટ દેટ ટાઈમ એટ દેટ ટાઈમ આઈ વેન્ટ ટુ સાઉથ ઇન્ડિયન્સ પણ છે ત્યાં પહેલાંના વખતથી. એટલે એક રેસ્ટોરન્ટમાં હું ગઈ કંઈક ખાવા. અને મેં કહ્યું મદ્રાસ. એ લોકો મદ્રાસ કે અમે મદ્રાસના છીએ. મેં કહ્યું હવે મદ્રાસ નામ બદલાઈ ગયું છે. મેં કહ્યું ચેન્નઈ થયું, ખબર જ નહીં એ લોકોને. એટલે એમ કે એ લોકો 2-3 પેઢીથી ત્યાં હોય ને એટલે દેટ ઇઝ ધર હોમ. અને યાદ રહે કે ભાઈ હા અમે મદ્રાસના છીએ. પણ પછી ઇફ યુ આર નોટ ઇન્ટરેસ્ટેડ ઇન ધ હિસ્ટ્રી ઓર ધ ડેવલપમેન્ટ ઓફ ટાઈમ ઓર સમથિંગ દેન ઇટ ડઝન્ટ મેટર, રાઈટ? તો આ ગુજરાતીઓ તો મળ્યા હોય કે ન મળ્યા હોય, પણ ગુજરાતીઓની પ્રવાસની રીત અને પ્રવાસનો શોખ પણ દુનિયાભરમાં જાણીતો છે. આપણે આપણી આખી પારિવારિક ટૂર્સ માટે જાણીતા છીએ. આપણા થેપલા છુંદા લઈને ફરીએ છીએ. ફ્લેમિંગો ટૂર્સ વિશે હમણાં કોઈ મને કહેતું હતું. ફ્લેમિંગો ટૂર્સે મને ચોપડી આપી. એટલે હું ચોપડીમાં જોઉં, મેં બધે હું ગયેલી છું, મારે કંઈ ગ્રુપમાં જવું નથી ભાઈ. એટલે બધા જાય છે એવી રીતે, ગ્રુપ્સમાં જતા હોય છે લોકો. પણ તમે શું કહેશો, ગુજરાતીઓ જે આટલું બધું દુનિયામાં ફરે છે, તમે સોલો ટ્રાવેલર તરીકે, એક ગુજરાતી તરીકે પણ અને એક લેડી તરીકે પણ, એક વુમન તરીકે આટલી મોટી દુનિયાને જ્યારે ફંફોસી ચૂક્યા છો, આપણે આપણા પ્રવાસમાં શું આદતો કેળવવાની જરૂર છે અને શું પડતી મૂકવાની જરૂર છે? યુ વોન્ટ મી ટુ બી ડાયડક્ટિક નાઉ, હવે મને સલાહ આપવાની ટેવ નથી. ના, એટલે એવું કે કોઈને, ઘણા લોકોને નથી જ ચાલતું કે ભાઈ ચા જોઈએ તો આપણે તો ચલો કોફી સરસ છે, પણ ના પછી આમાં ક્યાં તો દૂધ વધારે છે, ક્યાં તો કોફી ઓછી છે, કે એમ કરીને. એમ નહીં કે આપણે ઓકે એક પ્રસંગે આપણે એક વખત લઈ લઈએ, પી લઈએ, એવું નહીં. એટલે કે બધા જપાનમાં તો પછી ખાવાનાનો બહુ પ્રોબ્લેમ છે. મેં કહું કશો પ્રોબ્લેમ નથી, કારણ કે ઇફ યુ આર ઓપન ટુ ઇટ તો ત્યાં લોકલ પણ ક્યુઝિનમાં મળે છે, વેજીટેરિયન મળે છે. અને જો કે ઇન્ડિયન રેસ્ટોરન્ટ્સ પણ ટોક્યો એટલે મોટા શહેરોમાં બહુ જ થઈ ગઈ છે. બહુ જ સરસ ઇન્ડિયન ખાવાનું મળે છે ત્યાં. હું પોતે નથી જતી, પણ મારા જેપનીઝ મિત્રો છે, એ લોકોને ઇન્ડિયન ખાવાનું બહુ. જનરલી તો એ લોકો મને, એમને ઘેર હું રહેતી હોઉં ને તો કશું ને કશું મારી પાસે બનાવડાવે. ઇવન ગુજરાતી ચા પણ બનાવડાવે અને પૂરી ને બધું કરાવડાવે મારી પાસે. એટલે એ લોકોને બહુ જ ઇન્ડિયન ખાવાનું ભાવે. એટલે કોઈક વાર અમે સાથે જઈએ ઇન્ડિયન રેસ્ટોરન્ટ્સમાં. પણ હું એવી ચિંતાથી શરૂ નથી કરતી કે અહીંયા ખાવાના પ્રોબ્લેમ બહુ થાય છે. હું મંગોલિયા ગઈ પછી, એટલે હોટેલમાં જ્યાં રહેતી હતી, આઈ વેન્ટ ટુ એકચ્યુઅલી અટેન્ડ પોએટ્રી કોન્ફરન્સ. એટલે હોટેલમાં તો પેલું બ્રેકફાસ્ટ ને આ તે મળી જતું હતું, કંઈ ખાવાનું વેજીટેરિયન. પછી એક કોન્ફરન્સ પૂરી થઈ પછી આઈ મેટ 2 લેડીઝ ફ્રોમ ઇઝરાયલ. અને એ લોકો કહે કે આપણે ઉલાન બાતોરની બહાર જઈએ, ટૂર, એટલે એક ટ્રીપ કરીએ. એટલે વી ફાઉન્ડ અ ટૂર કંપની અને એક મિની બસમાં અમે 3 જણા ગયા. ને ડ્રાઈવર અને આઈ થિંક ગાઈડ હતી સાથે. એટલે પહેલેથી મેં તો કહેલું જ હોય કે હું વેજીટેરિયન છું, કે ભાઈ હું હવે વેજીટેરિયન શું એ નથી ખબર પડતી, સમજણ નથી પડતી લોકોને. એવું બહુ જગ્યાએ આવું બને. તો ત્યાં મોંગોલિયામાં ગયા અને એકદમ નેચરલ એરિયા હતો ને બહુ જ સરસ હતો. ને એ મંગોલિયા ઇઝ યુનિક, રાઈટ? ત્યાં એટલા બધા પ્રાણીઓ પણ હતા. અને ગોબી, અમે ગોબી પણ ગયા હતા, એટલે ગોબીમાં રહ્યા હતા પણ ખરા. તો
આ જે મિની બસની ટૂર જે હતી અમારી તેમાં ક્યાંક પછી લંચનું હતું, લંચ વોઝ ઇન્ક્લુડેડ. તો મને કે આ તમારું એમ કે વેજીટેરિયન છે કે બોલ ભરીને કશુંક આવ્યું ને એટલી બધી કંઈ વાસ આવે એમ, આઈ કાન્ટ બ્રીથ એમ કરીને. મને કે ત્યાં તો પેલું ઘોડાનું ને એ તે વાસ હશે કે શું હશે, કોને ખબર ભાઈ, મેં કોને. એટલે એ લોકોને એમ થાય કે આ જે છે સૂપ છે એમાં શાક નાખેલા છે, એટલે કે વેજીટેરિયન પણ હા શાક નાખેલા છે એમ. હવે એમ કઈ રીતે પણ કઈ, એટલે પછી ભાત હતો, સાદો ભાત હતો. એટલે મારી બેગમાં, એટલે મિની બસમાં, એટલે મારે ડ્રાઈવરને કહેવું પડ્યું કે ભાઈ ખાતો હતો, એટલે મેં કહ્યું જરા ગાડી ખોલવી પડશે. તો એમાંથી મારી પાસે શું હતું, મેથીયાનો મસાલો. એટલે એ સફેદ ભાત સાથે ભેળવ્યો અને થોડો ખાઈ લીધો એ વખતે એમ. કોઈક વાર હું રાખું છું સાથે મેથીયાનો આવી જગ્યા, કારણ કે એ પછી હું ચીન એટલે બેઇજિંગ, ત્યારે એ લોકોએ બેઇજિંગને માટે મેં જેમ કહ્યું કે બેઇજિંગમાં સિંગલ ટ્રાવેલરને જવાની છૂટ નહોતી, પણ એ વખતે એ લોકોએ 3 દિવસની છૂટ આપેલી કે 3 દિવસ કોઈને એકલા જવું હોય તો એ લોકો એરપોર્ટ પર વિઝા આપતા હતા, પ્રોવાઇડેડ યુ હેવ હોટેલ બુકિંગ. એટલે મેં કરાવેલું હું 3 દિવસ. એટલે મને થાય કે આઈ એમ વોકિંગ ઓન ધ મૂન, કારણ કે ચીનમાં એકલી ચાલું છું હું એમ, ને મારે ફરીથી ધ ગ્રેટ વોલ જોવી હતી 3જી વખત. એટલે એવું બધું કર્યું હતું મેં એમ. પણ એ ખાવાનું શું થશે હું કંઈ બહુ વિચારતી નથી ને હું કશું લઈને નીકળતી નથી. તો આપણે જે અહીંયા આખો આમ નાસ્તાનો જુદો થેલો જ ભરીને જઈએ છીએ. તો આમ ગુજરાતીઓને કંઈ આમ કહેવા માગશો કે પ્રવાસ કરવાની ખરી રીત શું છે? કંઈ નહીં એવું છે પ્રવાસ, એનીથિંગ જે તમારા અનુભવમાંથી તમે મેળવ્યું હોય ને કહેવું હોય. ના આટલો બધો અનુભવ, એટલે હું એઝ આઈ સેડ ઇન ધ બિગિનિંગ કે ભાઈ આઈ ટ્રાવેલ ફોર ધ લવ ઓફ ઇટ, આઈ મીન મારે કંઈ કોઈને કશું કહેવું નથી હોતું, મને કોઈને કહેવાનો ચાન્સ જ નથી મળતો, કોઈને સાંભળવું જ નથી હોતું. એટલે અને એઝ સુન એઝ કંઈ કહીએ, ધારો કે હું કેટલી જગ્યાએ એવી રીતે ગઈ છું, માડાગાસ્કર ગયો, પણ કોઈને ખાસ કશું, પોતે જ્યાં ગયા છે ને બીજા બધા એમના ઓળખીતાઓ જ્યાં ગયા છે ત્યાં જ એમને જવું છે, અને ત્યાં જે ગયા છે તો જઈ આવ્યા, પછી નામ ભૂલી જવાના. ગ્રીસ જાય ને ગ્રીક આઇલેન્ડના નામ પૂછીએ કે ભાઈ ક્યાં ક્યાં કયા આઇલેન્ડ પર ગયેલા, એ ખબર નથી, એ યાદ નથી. હવે યાદ જ ના રહે તો પણ ગયાનો પછી શું ઉદ્દેશ શું છે? એટલે પહેલાં તો એ લોકો એમ જાણવું જોઈએ કે ભાઈ ઉદ્દેશ શું છે. આપણે જઈએ છીએ ફક્ત પૈસા છે એટલે પૈસા ખર્ચી શકીએ છીએ એટલે જ જઈએ છીએ કે એ જગ્યાને, જેમ કે કોઈ મંદિરમાં જઈએ, ધારો કે હમણાં અયોધ્યા જાય છે બધા, તો તમે ભાવપૂર્વક જાઓ છો કે નહીં? એ મંદિર, ચાલો જગ્યા નહીં તો એ મંદિર કે એ પ્રતિમા હોય કે જે હોય, કે ફક્ત એમ કે અમારા પાડોશી જઈ આવ્યા છે આ તે, આપણે પણ ચલો જઈ આવે, એવું તો હું નથી કરી શકતી. બધા ગયા હોય તો કંઈ આપણે તો જ મારે જવું એવું નથી હોતું, પણ મારે બધે જવું હોય છે. અને મને કંઈ ને કંઈ એવા કંઈ યુનિક એક્સપિરિયન્સીસ થઈ જતા હોય છે કે જેમ કે હું ટોંગા ગઈ, ટોંગા ટાપુ, ટોંગા ઇટ્સ આઇલેન્ડ કન્ટ્રી. તો હું તો એરપોર્ટ પર ઉતરી, મારે તો કોઈ હોટેલની કંઈ નહીં, જો કે હોટેલો ત્યાં આવી હાઈ રાઇઝર્સ તો હતી જ નહીં, પણ કંઈ બુકિંગ નહોતું કરાવ્યું. પણ એક મિની બસ કંઈક જતી હતી, એટલે એકદમ દોડીને મેં એને ઊભી રાખી. મેં કહ્યું ભાઈ ગામમાં તમે જાઓ છો તો મને ક્યાંક ઉતારશો? એટલે એક નાની ધર્મશાળા જેવું હતું, ત્યાં મને રૂમ એક મળી ગઈ. પછી હું તો ચાલવા નીકળી, એક જ રસ્તો, તો ચાલવા નીકળી તો એક દુકાન, મોટી દુકાન હતી, એમાં આમ જોતી જતી હતી તો મને એકદમ લાગ્યું કે કોઈ ઇન્ડિયન છે એમ. એટલે પછી હું ગઈ અંદર, ઇન્ડિયન્સ જ હતા. એ મૂળ જેમ કે ફિજીમાં છે ઇન્ડિયન્સ, એવી રીતે આ ટોંગા આઇલેન્ડ ઓલ્સો કાઇન્ડ ઓફ ક્લોઝ ટુ ફિજી ને, એટલે અમુક બહુ ઓછી વસ્તી છે ઇન્ડિયનોની પણ હતા. એટલે એ લોકોએ વાતો કરીને એમ તેમ, ને પછી હું આગળ ચાલી તો બીજી 2 દુકાનો આવી, એમાં પણ ઇન્ડિયન હતા. તો એ બીજી ત્રીજી દુકાન પર હું પહોંચ્યું પહેલાં એ લોકોને ખબર પડી ગયેલી કે એક ઇન્ડિયન આવ્યું છે, કે એક ઇન્ડિયન નવું આવ્યું છે. પછી કંઈ હું પ્રવાસમાં હોઉં ને ત્યારે આટલું આમથી મારી સામાન મારો આટલો હોય અને કંઈ કપડાં કંઈ બહુ સારા હોય નહીં. પણ એ વખતે મને લાગે છે કે ઓસ્ટ્રેલિયાથી નીકળીને આ ટાપુઓ પર જવાની હતી, એટલે કે ઓસ્ટ્રેલિયા માટે મેં એક સાડી રાખેલી, એટલે નસીબ જો કે એક સાડી હતી. તો આ ટોંગામાં ટોંગાનું જે શહેર છે ને, આ બધી મજા આવે, કેવી ભાષાની મજા, અમુક નામો બોલવાના અઘરા પડે. તો ટોંગાનું જે શહેર છે એનું નામ નુકુફાલોઆ. એ મને યાદ રાખતા બહુ વાર લાગી કે નુકુફાલોઆ છે કે નુકુ આલોફા છે કે નુકુ એનો એમ. એટલે એ નુકુફાલોઆમાં
એ લોકો ગુજરાતીઓ કંઈક મને કે શરદ પૂનમનું હતું કે શું તો કંઈક ગરબા રાખેલા એટલે મને પણ બોલાવી એમ એટલે હું મારી એકની એક સાડી પહેરીને જઈ શકી ત્યાં એમ એવું ફીજીમાં પણ બન્યું છે કે તમે ઇન્ડિયાના છો એમ કરીને એટલે એ એવું એસોસિએશન કોઈક વાર બનતું હોય છે, નોટ ઓલવેઝ પણ કોઈક વાર બનતું હોય છે. સો એક આ પ્રશ્ન પણ તમે જ્યારે ઇન્ડિયા બોલ્યા ત્યારે મને એમ થયું કે હું પૂછું, આટલા બધા દેશોમાં ફર્યા છો, ત્યાંના લોકોને મળ્યા છો, ત્યાંના ઘણા બધા લોકલ સામાન્ય માણસો સાથે તમારો સંપર્ક થયો હશે, એ લોકો ભારત પ્રત્યે શું વિચારે છે, એ ઇન્ડિયા માટે શું વિચારે છે, એમના મનમાં ભારતની શું ચિત્ર છે, શું છાપ છે? આપણે કહીએ જ ને આપણું શું સૂત્ર છે, અપના ભારત મહાન. એ લોકોને એ સૂત્રની ખબર નથી અને એ લોકો એ સૂત્રમાં કંઈ સંમત નથી થતા. એટલે હું એમ કહેતી હોઉં છું કે જે સરકારી વ્યક્તિઓ કે સરકારી કામ માટે કે મીટિંગ માટે કોઈ પરદેશ જતા હોય ત્યારે ભારતના પ્રતિનિધિ તરીકે એમને બહુ માન મળે છે. એટલે સરકારી લેવલ પર માન મળે છે. અને આપણા તો પીએમ તો ભેટવા માટે બહુ જાણીતા છે, ગમે તેટલું મોટું પેટ હોય વોટેવર. એટલે એવું તો કોઈ જ દુનિયામાં કોઈ જ નથી કરતું. એ કરવા કેમ દે છે એ મને નથી સમજણ પડતી. પણ એટલે એ ભારત માટે કંઈ બહુ જ માન હોય છે એવું નથી હોતું. ઇવન ગરીબ દેશોમાં પણ આપણને થાય ગરીબ દેશો કરતાં તો આપણે સારા છીએ, પણ તો પણ માનની રીતે નથી હોતું માન. That I have noticed and experienced also as an Indian. એનું કારણ કંઈ? હવે કારણમાં હું અત્યારે જાહેરમાં હું શું કહું? આપણી પોતાની મેન્ટાલિટી, આપણી બિહેવિયર, આપણું થિંકિંગ કેવું છે? I mean, very selfish, right? Very selfish. બીજી એક બાજુ મંદિરો હોય ને બીજી બાજુ તમે જૂઠું બોલતા હો, લુચ્ચાઈ કરતા હો. યુ આર નોટ સ્ટ્રેટ ફોરવર્ડ ઓર સિન્સિયર ઓર એનીથિંગ. એટલે એ બધું પછી કંઈ એવું નથી કે બધા લોકો મૂર્ખ હોય છે. આપણને એમ કે આપણા સિવાયને બધા મૂર્ખ, અને કંઈ સમજણ નથી પડતી અને કંઈ ગમ નથી પડતી. બધી પડતી હોય છે લોકોને ગમ. એટલે એ આપણી જે પોતાની જ વર્તણૂક છે ને એ જ કારણભૂત છે. કે આપણે અણગમતા બનીએ. પ્રીતિબેન, બધા દેશોની તો ભાષા જુદી જુદી હશે. તમે કેવી રીતે પનારો પાડ્યો? બધી ભાષાઓ શીખ્યા કે થોડું શીખીને ગયા? થોડું કે ત્યાં રહેતા આવડી જાય એવું? થોડું શીખ્યા હોઈએ, પણ બધી તો ભાષા ના જ શીખાય. હું જાપાની ભાષા શીખેલી, કારણ કે મને એવું કે મને એટલું બધું જાપાન ગમે ને કે મને જાપાનથી મને કોઈ પણ જાણે અંતર નહોતું રાખવું. એમ આઈ વોન્ટેડ ટુ બી ઇનસાઇડ જાપાન એમ. એટલે ભાષા પણ હું શીખી. થોડા હાઇકુ પણ લખ્યા છે વિથ જાપાનીઝ વર્ડ્સ ને એમ તેમ. સ્પેનિશ શીખેલી. બાકી તો થોડું ઇટાલિયન, બટ નોટ રિયલી કન્વર્ઝેશન કરી શકાય એટલે હદ સુધી તો નહીં. પણ એ સિવાય પણ કેટલી બધી ભાષાઓ છે. ધારો કે ચાઇનીઝ ભાષા હોય એ તો આપણને બહુ જુદી પડે એકદમ જ, પણ 2 શબ્દો મને ખબર હોય. દરેક ભાષાના 2 શબ્દો ખબર હોય એમ, કે થેન્ક યુ, કે યુ આર વેલકમ, કે એ જાતનું કંઈક ખબર હોય. પણ એ પણ લોકો બહુ ખુશ થઈ જતા હોય છે એટલાથી પણ. એમ કે ઓ યુ નો ટર્કિશ, એમાં એક શબ્દ આપણે 1 કે 2 શબ્દ જાણતા હોઈએ એમ. વાહ. કોઈ જગ્યાનું સાંસ્કૃતિક, જેને કહેવાય કે સાંસ્કૃતિક આખો જે પરિપ્રેક્ષ્ય હોય એ તમને ગમી ગયો હોય કોઈ દેશનો, એવો કોઈ દેશ ખરો કે જે સંસ્કૃતિની દ્રષ્ટિએ, કળાની દ્રષ્ટિએ આપણે એની પાસેથી ઘણું શીખવાનું છે, લેવાનું છે, મેળવવાનું છે? એ તો હવે દરેક દેશમાં આમ જુઓ તો સ્કેન્ડિનેવિયાના જે દેશો છે ને, સ્કેન્ડિનેવિયન કન્ટ્રીમાં એ જે કળા કહીએ કે ડિઝાઇન એ બહુ જ વિકસી છે. પણ ઇટ ઇઝ મિનિમલિસ્ટિક. એ જુદી જ શૈલી છે. એટલે આપણને જે કે મંદિર બનાવવો એટલે બને એટલું વધારે કાર્વિંગ કરો અને પછી હા કેટલું કાર્વિંગ છે. પણ એ કશું કાર્વિંગ ના હોય એવા પણ સ્થાપત્યો થયા હોય છે, અને એ પણ એટલા જ સરસ ને એટલા જ ઇમ્પ્રેસિવ લાગતા હોય છે. અત્યારે આ સ્થાપત્યની વાત સિવાય એક વાત હું એ કરું કે આપણને જે મોન્યુમેન્ટ બનાવવાનો જે શોખ છે ને, કે દુનિયાનું વોટેવર મોટામાં મોટું હોય ને ઊંચામાં ઊંચું હોય ને એને તેને બધું જે સર્વોચ્ચ એ જે આપણો, તે એમાં હું કહીશ કે દુનિયાનું સૌથી સુંદર, સૌથી ઇફેક્ટિવ મોન્યુમેન્ટ એ સાઉથ આફ્રિકામાં છે. અને એ પણ પીટરમેરિટ્સબર્ગમાં જ છે, ગામની બહાર છે. સાઉથ આફ્રિકા જેવો દેશ બહુ નસીબદાર કે એમાં 3 પેટ્રિયોટ્સ મળ્યા, 3 દેશભક્તો મળ્યા
આપણા મોકા તો ખરા જ, પણ મંડેલા અને દેશમન ટુટુ એ તો હજી પણ છે ને, એ સમાજની સર્વિસમાં જ છે પોતે. પણ મંડેલા તો બહુ જ જાણે, આખો જીવ આપી દીધેલો દેશ માટે. 26 વર્ષ તો એ જેલમાં રહ્યા. તો એ જેલમાં ગયા ને એ પહેલાં એમણે ANC એટલે આફ્રિકન નેશનલ કોંગ્રેસ શરૂ કરેલી, જે ડચ સરકાર હતી એની સામે થવા. અને ખબર હતી સરકારને કે આ માણસ છે તે બધાને ઇન્સ્ટિગેટ કરે છે, એ લીડર છે. એક વખત એ મિટિંગમાં જતા હતા અને એ જે પીટર મેરિસબર્ગનો એરિયા છે ને તેને નાતાલ ક્વાઝુલુ કહે છે, નાતાલ ક્વાઝુલુ એરિયા કહે છે. એટલે એમાં બહુ બધા જંગલ ને એવો પ્રદેશ છે, થોડું હિલી અને જંગલો ને એવું બધું, ત્યાં જઈ રહેતા હતા. તો ત્યાંથી એ ડ્રાઈવ કરીને એ જ્યાં મિટિંગ હતી ને ત્યાં જતા હતા. એ વખતે એમણે થોડો વેશ પલટો કરેલો કે ડ્રાઈવર કે શોફરના કપડાં. હવે શોફરના કપડામાં શું વેશ પલટો થયો? આમ તો હવે પેન્ટ ને પેલું એ હશે, જેકેટ હશે અને કેપ હશે. પણ કોઈકે કહી દીધું હશે પોલીસને કે સરકારને કે આ રસ્તે જવાના છે. એટલે એ પકડાયા. એ જ્યાં પકડાયા, જંગલમાંથી રસ્તો જાય છે, જ્યાં પકડાયા તેને કેપ્ચર પોઈન્ટ કહે છે. અને ત્યાં મંડેલાને માટેનું મોન્યુમેન્ટ કર્યું છે. ઓકે. અને એ મોન્યુમેન્ટ એટલું બધું આર્ટિસ્ટિક છે કે એને હું વર્ણવું તો પણ માની નહીં શકું. એમાં આર્ટિસ્ટ જે છે એણે એવું કલ્પ્યું કે 65 કે 67 જેટલા પિલર્સ કર્યા. પણ પિલર એટલે ખાલી રાઉન્ડ થાંભલા એવું નહીં, પણ કમ્પ્યુટરની મદદથી એને અમુક રીતે એની ડિઝાઇન કરી, અમુક રીતે એને કાપ્યા કે એવી રીતે, અને એવી રીતે ગોઠવ્યા. પછી લાંબો પથ કરેલો છે. એ પથમાં જતાં જતાં તમે એક પોઈન્ટ ઉપર એવા આવો, ત્યાં આમ લીટી દોરેલી છે અથવા ઈંટ મૂકીને એમ કે એક જગ્યા બતાવેલી છે, ત્યાં તમે ઊભા રહો. મંડેલાનું આખું મોઢું એ પિલર્સમાંથી નીકળી આવે, આખું એનો રીતસર આ પાંપણો ને એનું બધું જ દેખાય, એવી જાતની કળા. અને એક પગલું આમ જાઓ તો એ મોઢું કપાઈ જાય એટલે થોડુંક દેખાય, પણ એ જગ્યાએથી આખું મોઢું દેખાય. એટલે હું તો એક છક્ક જ થઈ ગઈ. મેં કહું આ જે મોન્યુમેન્ટ છે એટલું બધું સટલ છે. આપણા દેશમાં એવું હોય છે, લાઈક પેલો લગ્નમાં જાય ને સાડી પહેરે ને તો પણ કેમ વધારે ને વધારે ગોડી કે વધારે ને વધારે એમ કે રીચ કરે ને શું કરે ને, આટલું સોનું ને આટલું રૂપેરી ને આટલું સોનેરી, તો જ આપણે એમ કે હોશિયાર ને આપણે સારા ને આપણે પૈસાદાર, એના જેવું વધારેમાં વધારે. અને આ ઓછામાં ઓછું કશું જ ડિસ્ટર્બ નથી કર્યું કુદરતનું, કંઈ જ કોઈ ઝાડ નથી કાપ્યા અને કોઈને ઝૂંપડા નથી તોડ્યા અને કશું જ નથી કર્યું ત્યાં. બસ એ મોન્યુમેન્ટ. એટલે હું કહું કે દુનિયાનું સારામાં સારું મોન્યુમેન્ટ એ છે, તાજમહલ પછી અથવા ઇવન તાજમહલ પહેલાં. એટલે આવું બધું તમે ક્યારે, આ બધું આપણે દુનિયાની 7 અજાયબીઓની વાતો કરીએ, પણ એ સિવાય બધું ઘણું બધું આમ અજાયબ અને ઇમ્પ્રેસિવ કહીએ. આજની પેઢી બહુ જ ભાગે છે આ કેમેરા લઈ લઈને, સેલ્ફી લઈ લઈને. ને તમે કોઈ માધ્યમો ઉપર છો, સોશિયલ મીડિયા ઉપર ક્યાંય? એટલે હું છું, પણ હું કોઈ ફ્રેન્ડ્સને એક્સેપ્ટ નથી કરતી. હું ફેસબુક પર છું, પણ હું કશું એક્સેપ્ટ નથી કરતી, હું કશું પોસ્ટ નથી કરતી. તો એ બધા માધ્યમો પર આવતા વિડીયોઝ ને એવું બધું જુઓ છો, જે ટ્રાવેલના પેલા રેકમેન્ડેશન ને અહીં નહીં ગયા તો ત્યાં રહી ગયા ને એવું બધું? નહીં, બિલકુલ નહીં. એની કારણ કે હું પ્રવાસની સાથે સાથે એ કંઈ ફરી આવ્યા અને સેલ્ફી લીધી ને ફોટા કોણ જોવે છે, પોતે પણ નથી જોતા. પણ એની સાથે સાથે નૈશદભાઈ, તમને ખબર નહીં હોય પણ મારે 55 પુસ્તકો થયા. કરેક્ટ, હું આઉટ છું, એના તરફ જ આવતો હતો. એટલે એ કામ થતું ગયું છે. એકલું ફરી આવ્યા ને ભૂલી ગયા ને હા જઈ આવ્યા છીએ ને કંઈ મજા નહીં આવ્યા હતા, બોર હો ગયે થે. લગભગ તો બધા બોર થઈને આવે. અને એક હું છું કે જે હું મારી જાતને ભૂલી જાઉં છું. હું ખરેખર ભૂલી જાઉં કે મને થાય હું જ્યાં જઉં ને ત્યાં એના જેવી જ છું ને એવું મને લાગે મારા મનમાં. હું ભૂલી જાઉં કે ભાઈ એમની આંખોમાં તો હું બીજી જ છું, કોઈ જુદી જ છું, ના ગમું એવી છું હું, એ હું ભૂલી જાઉં. એટલે તમારા અનુભવો અને તમારું જાણે કે કુદરત સાથેનું જેને કહેવાય અનુસંધાન એ સાવ જુદું છે. એટલે મારે જે પૂછવું હતું એ કદાચ હવે આવે છે, જેના માટે મેં આટલા અત્યાર સુધીના જે થોડા સવાલ હતા એ મારા અંગત મત પ્રમાણે મારી પૂર્વ ભૂમિકા હતી. મારે જે પૂછવું છે આ છે કે આટલી મોટી દુનિયા જોઈ,
કેટલી બધી કુદરત જોઈ, ક્યાંક પહાડ જોયું હશે, ક્યાંક દરિયો, નદી, ઝરણું, લીલા ઘાસના મેદાનો, રણ, ક્યાંક જ્વાલામુખી, ક્યાંક ઊંડી ખીણો. આ કુદરતે તમારી અંદર શું બદલ્યું? ધીમે 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 તમારામાં શું પરિવર્તન આવ્યું? વ્યક્તિગત રીતે તમારી પ્રકૃતિને જોઈને કેટલી બદલાઈ? એ બદલાવ પણ આમ ઘણીવાર બહુ સટલ હોય છે, આપણે ડિસ્ક્રાઇબ ના કરી શકીએ, પણ આઈ નો કે હું બહુ જ બદલાઈ છું અને બહુ જ ઊંડાણ ગયું છે મારી અંદર. અને તે ફક્ત પ્રકૃતિને જોઈને થયું છે એવું પણ નથી, જાણે. પણ આઈ થિંક ન્યુયોર્કમાં રહેતા અને પ્રકૃતિ સિવાયનું જે અર્બન લાઈફ જે છે, જીવન, એ પામતા મને લાગે છે કે મને તો લાગે છે કે મારી બુદ્ધિ પણ વધી. કારણ કે તમને જેમ તમે વાંચો અને વધારે તમે જાણતા થાઓ ને, એ જે જાણકારી છે, નોલેજને માટે આપણી પાસે બહુ સારો શબ્દ નથી, નહીં? નોલેજને માટે શું કહીએ છીએ? જાણકારી કે માહિતી? જ્ઞાન. હવે જ્ઞાન એ પછી પેલા ગુરુ કહે છે, પેલા દાઢીવાળા ગુરુ કહેશે કે હા હું જ્ઞાન આપું છું ભાઈ. એટલે જ્ઞાન શબ્દ મને નથી ફાવતો. એટલે આ નોલેજ જે શબ્દ છે ને, ઇટ્સ ધ બેસ્ટ થિંગ કે નોલેજ. મારા મનમાં એમ થયા કરે કે એવરી ડે આઈ વોન્ટ ટુ નો સમથિંગ. મને કંઈક જાણવું છે કશું કેમ. એટલે કુદરત તો મેં જેમ કહ્યું તેમ મારી તો શરૂઆત જ કુદરતથી થઈ અમેરિકામાં. એકલી જ હતી ને આઈ વોઝ પ્રોબેબલી ક્વાઇટ લોસ્ટ ઓલ્સો. એટલે આમ તો હું 10 વર્ષ ભારત માટે રડતી રહી. તમને એવું બીજું કોઈ નહીં મળે કે 10 વર્ષ ત્યાં જઈને રડતું હોય. પણ આનંદમાં પણ બહુ જ રહી. જે અહીંયા જે નેગેટિવિઝમ હતું ને, તે બધું ખરેખર જ વાઇપ્ડ આઉટ થઈ ગયું. પહેલી જ વાર હું આવી ભારત પાછી, તો બધા કે તું બદલાઈ ગઈ છું. કારણ કે આઈ વોઝ લાફિંગ મોર એન્ડ આઈ કેમ આઉટ ઓફ પેલો કોચલામાંથી બહાર આવી ગઈ. અને ખરેખર જ જાણે આકાશ સુધી પહોંચવાની એક શક્યતા મને મળી. એટલે ફક્ત જ કુદરત નહીં, પણ યસ, કુદરત તો ખરી. અને પછી બધા કે કોઈ સાથે હોય તો વધારે એન્જોય થાય. કઈ રીતે? કોઈ સાથે હોય તો વધારે એન્જોય કઈ રીતે કરી શકો તમે? પેલો જ ના કરતો હોય તો પછી આપણે કઈ રીતે વધારે? નહીં, બિલકુલ નહીં. એટલે એ કુદરત સાથે જ્વાળામુખીની વાત છે. કેટલા જીવંત જ્વાળામુખી મેં જોયા છે. મેં 3 જાતના જ્વાળામુખી હોય, રાઈટ? એક તો સુષુપ્ત હોય, મૃત હોય અને જીવંત. તો એ જીવંત જે હોય ને, એમાં તો આગ સળગતી હોય અને એ ખવાતું જતું હોય. એક જાવા, એટલે કે ઇન્ડોનેશિયામાં જાવા ટાપુ ઉપર, જાવા અને જકાર્તા છે ત્યાં નહીં, પણ એનાથી નોર્થમાં એટલે ઉત્તરમાં એક જગ્યાએ હું ગઈ. તો ત્યાંથી પછી આ માઉન્ટ બ્રોમો કરીને જ્વાળામુખી છે, એ જોવાનું મહાત્મ્ય. આ બધું વાંચ્યું ને એટલે મને થાય કે તો હું જોઉં, હું ક્યારે જોઉં. તો એ ગામમાં, નાનકડું ગામ હતું ને, ધર્મશાળામાં રહ્યા. 2 વાગે ખખડાવ્યું અને 2 વાગે ઉઠાડ્યા અને પછીથી ચાલવા માંડવાનું. એટલે કંઈ બત્તી કંઈ નહીં. અને મારી પાસે તો કંઈ ટોર્ચ કે આતે કશું ના હોય, એટલે આમ ચાલવાનું. અને ચાલવા માંડી પછી પગમાં કે બધું લીસું આવ્યું. મેં કહ્યું આ શું છે? કે રેતી છે કે પાણી છે કે શું છે? ખબર જ ના પડે, કારણ કે અંધારું હજી તો. ધીરે ધીરે, કારણ કે એટલે એનો મહિમા શું કે એ માઉન્ટ બ્રોમોની કિનારી પર ચડીને સૂર્યોદય જોવાનું એમ. એટલે તો પછીથી એ માઉન્ટ બ્રોમો નજીક આવ્યો, દેખાતો ગયો, ધીરે ધીરે દેખાય કે આ મોટું પેલું એ શેપ, આકાર આવ્યો છે. અને સીડી હતી એના ઉપર ચડવાની. સીડી ચડીને તમે કિનારી પર, એના મુખની કિનારી પર પહોંચો, પછી અંદર લાવા સળગતો હતો. એટલે એક બાજુ લાવાનું તેજ, લાવાનું અગ્નિનું તેજ, ને પછી સૂર્ય આ બાજુ ઉગતો જતો હતો એમ. એ પછી અજવાળું થયું ને પછી નીચે ઉતરીને પાછા આવ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે આ જે લીસું લાગતું હતું તે તો જ્વાળાની રજ હતી. ઓર છે, જ્વાળાની રજમાં ચાલતા હતા અમે એમ. એટલે એવું પણ આપણે તો ક્યારે અનુભવ્યું? જ્વાળાની રજમાં એકદમ સુવાળી હતી આમ તો. આવા અમુક જ્વાળામુખીઓ આવી રીતે જોયેલા છે કે જેમાં કંઈક જુદું કંઈક એવું બને, એવું હોય. અનધર એક બીજો જ્વાળામુખી હતો નિકારાગ્વામાં. તે તો એ પણ જીવંત છે, પણ એટલો બધો જોર છે એના અગ્નિમાં કે એ ખવાતું જાય છે. એ જે વિવર જે છે તે ખવાતું જાય છે. અને લોકો તો જાય છે, ચડીને જોવા જાય છે. એટલે એની આસપાસ વાડ બાંધે, પણ વાડની નીચેનું પણ બધું ખવાતું જાય. એટલે વાડે તૂટી પડે ને એમ. પછી પાટિયા માર્યા હોય કે ગો એટ યોર ઓન રિસ્ક એમ કરીને. પણ
જીવંત એટલે ખરેખર જીવંત છે એ વોલ્કેનો, એવું લાગે કે એનો ખાઈ રહ્યો છે આસપાસની ભૂમિને. વાહ. તો આ કુદરત, આ પ્રકૃતિ તમારામાં થોડું આધ્યાત્મ પણ રોપી ગયું, સ્પિરિચ્યુઅલ થયા? એકચ્યુઅલી પહેલેથી જ મારો એક અભિગમ એવો હતો, સિરિયસ, આઈ એમ ક્વાઇટ સિરિયસ. તમે નથિંગનેસની બહુ સુંદર વાત કરી. એટલે જ કહું છું કે આઈ વોઝ ઓલવેઝ સિરિયસ. વાઇલ આઈ મેક જોક્સ એન્ડ આઈ લાફ અ લોટ એન્ડ આઈ એમ વેરી હેપી, ટચ વુડ. પણ આઈ ઓલવેઝ ટચ માય હેડ ફૂલ ઓફ વુડ, તો ભૂસું ભરેલું હોય. એટલે હા, હું નાનપણથી જ, એટલે વિવેકાનંદ એટલે તો શું વાંચતા તો અગત્યનું નથી, પણ એક એવો એક અભિગમ હતો કે ભાઈ વાંચીએ છીએ. પછી ગાંધીજીનું પણ દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહનો ઇતિહાસ ને, એટલે એ બધું, એટલે ઇટ ઇઝ આઈડિયાલિસ્ટિક, રાઈટ. એટલે એ બિકોઝ ઓફ ધ આઈડિયાલિઝમ આઈ ગેસ આઈ બીકેમ મોર સિરિયસ અબાઉટ ધ એક્ઝિસ્ટન્સ ઓર લાઈફ ઇટ સેલ્ફ. તમે ટેગોરને પણ ખૂબ ઓ માય ગોડ, ટેગોર આઈ કોલ બેંગોલી મારા જીવની ભાષા, અમારી પ્રાણેર ભાષા. બંગાળીની જેમ જ બોલું છું ને. બંગાળમાં હમણાં ગઈ ને તો પછી હું તો એક ગુજરાતી ગ્રુપમાં મને ઇન્વાઇટ કરેલી ટુ ગીવ અ ટોક. દે ઓલવેઝ ઇન્વાઇટ મી. એટલે એ લોકો કે તમે બિલકુલ બંગાળી લાગો છો. એ ગુજરાતીઓ, મેં કહ્યું બંગાળીઓ પણ એવું જ કહે છે. અને પછી મેં કહ્યું કે હું જાપાન જાઉં ને તો જાપાનીઝ લોકો એમ કહે છે કે તું અમારે જેવી જ લાગે છે. એટલે મને લાગે વોટ જાપાની? એટલે મેં કહ્યું દેખાવમાં નહીં પણ ચૈતસિક રીતે જાપાનમાં, કે તું તો અમારે જેવી જ છું, અહીંયા રહી જા ને, કે શું કરો ન્યુયોર્કમાં રહે છે, ટોક્યોમાં રહી જા ને, એમ. એટલે આઈ રિયલી ફાઇન્ડ દેટ વેરી મિનિંગફુલ કે ક્યાંક પણ જઈએ અને લોકો આપણને ત્યાંના જ સમજે. એ મને બહુ અગત્યનું લાગે છે. આ ફૂલ ક્યાંથી મળ્યું? આ તમારી ઓળખ છે? મેં તમને જ્યારે જોયા છે ત્યારે કાં તો ચંપો હોય, કાં કોઈ ગુલાબ તો લાલ છે, નહીં તો ચંપો પણ હોય. કંઈક એટલે જે ફૂલ અમે ખાલી પેલી વાડમાં જોયું હોય એ કદાચ તમારા કાન પર હોય, તમારા ત્યાં હોય. ના, એ મને બસ પહેલેથી નાનપણથી ટેવ છે. નાનપણ એટલે કોલેજથી તો ખરી જ એમ. એટલે પછી ઇટ હેઝ બીકમ યોર આઈડેન્ટિટી. ઇટ ઇઝ ધેટ્સ વોટ દે સે. આઈ ડોન્ટ, મારું એક I guess, as an Indian woman, I think Indian women are very decorated or decorative, એવું હું માનું છું. એટલે મારે તરત બધું પહેરી લેવું પડે આમ, કંઈક. અને જેટલું સુંદર ફૂલ તમારા ચહેરા પર શોભે છે, એટલી જ આપની ભાષા એટલી સુંદર છે. ભાષા તો મારી શુદ્ધ છે, શુદ્ધ નહીં શુદ્ધ. મારી ભાષા શુદ્ધ નથી, મારી ભાષા શુદ્ધ છે. એટલે મને થાય છે કે હવે મારે ગુજરાત આવવું જ નથી, કારણ કે એટલું ખરાબ બોલે છે ને ગુજરાતી લોકો. હવે હમણાં હું એ વિચાર કરતી હતી ગુજરાત ફરી આવવું જ નથી. હવે કઈ રીતે નહીં આવું એ પણ ખબર નથી. પણ તમારી અમને બહુ આનંદ એ વાતનો છે કે તમારા પ્રવાસ ઉપરના કેટલાય પુસ્તકો, એ સિવાય વાર્તાઓ, કવિતાઓ, નિબંધો, તમે કેટલું બધું લખ્યું છે. નવલકથા, એકને તો નર્મદચંદ્રક મળ્યો, મારી પહેલી નવલકથાને. એક મારી ફોટોગ્રાફીની ચોપડી છે, કોલ્ડ અવર ઇન્ડિયા. અને અનુવાદ મેં બંગાળીમાંથી 4 અનુવાદ કર્યા છે. એટલે તો આ ભ્રમણ અને લેખન, ભ્રમણ અને ભાષા, આ બંને સમાંતરે ચાલ્યું છે. તમે જે જોઈને આવો એ પછી ડાયરીમાં લખી લેતા કે એના વિશે? હા, મોર ઓર લેસ. એટલે મને એમ હતું, કારણ કે હું જે જોઉં એ જ લખું. એટલે કે જે સાચું છે ને મેં જોયેલું ને જાણેલું એ જ લખું. એટલે મને એમ કે હું કોઈ દિવસ ફિક્શન નહીં લખી શકું, કારણ કે ફિક્શનમાં તો તમારે થોડું એડ કરવું પડે, કલ્પના હોય ને એને તેને થોડું ખોટું પણ લખી, જે ના હોય તે લખી આતે. પણ લખાતી ગઈ વાર્તાઓ. અને હું બે સંગ્રહો થયા છે, એમાં ઘણી બીજા સંગ્રહમાં તો બધી વાર્તાઓ દરિયાપારની જ છે, પણ પહેલા સંગ્રહમાં પણ અમુક દરિયાપારની છે. અને નવલકથા પણ બંને દરિયાપારની છે. અને જે બીજી નવલકથા લખાઈ તે કોવિડ દરમિયાન લખાઈ. એક બાજુ આટલું બધું દિલમાં દુઃખ થતું હતું કે આવી ખરાબ હાલતમાં લોકો અત્યારે એનો સહન કરી રહ્યા છે. અને બીજી બાજુ આ જે નવલકથા લખાઈ આમંત્રિત, એમાં પાત્રો એટલા બધા આનંદમાં છે ને આઈડિયલ છે ને. એ કહે છે કે નહીં, અમે લગ્નમાં ખર્ચો નહીં કરીએ, અમે કોર્ટમાં જઈને કરાવી લઈશું લગ્ન, અને પૈસા અમે ચેરિટીમાં આપીશું. એ જાતના પાત્રો ઊભા થયા છે. એટલે એક મારી ફ્રેન્ડ છે, એણે વાંચી આ નવલકથા, કહેતી હતી કે પાત્રો બહુ જ સરસ થાય. મેં કહું કઈ રીતે આવું થયું? કારણ કે મારું દિલ તો બહુ મારું ઉદાસ હતી, હું આમ બહુ ઉદાસ રહેતી હતી, પણ લખતી વખતે એકદમ સરસ પાત્રો આવતા હતા. કે અને એને હું મારું ન્યુયોર્કનું પ્રેમ ગીત કહું છું, કારણ કે આખી ન્યુયોર્કની બેકગ્રાઉન્ડ છે. ન્યુયોર્ક અને અમારી હડસન નદી, જે અમારી ગંગા છે,
ત્યાંની, અને એ દરેક ચેપ્ટરમાં એને વિશે તો કંઈક લખવાનું જ એમ. વાહ, તમે ખૂબ લખો. અમને હજી કેટલાય પુસ્તકો અમારે તમારી પાસેથી મેળવવા છે. આખી દુનિયા ફર્યામાંથી કોઈ જગ્યાએથી તમે ઉધાર લઈ લીધું હોય ને તમારા જીવનમાં મૂકી દીધું હોય કે મને ફલાણા લોકોની આ આદત એટલી બધી ગમી ગઈ હતી દેટ આઈ પ્રેક્ટિસ ઇન માય લાઈફ ઓલ્સો, ઇન માય રૂટીન ઓલ્સો, એવું કંઈ યાદ આવે છે? ના, એવું કંઈ યાદ નથી આવતું ખરેખર. આમ કે કોઈકનું કોઈક જેસ્ચર ગમી ગયું હોય ને તમે અપનાવી લીધું હોય? એવું થયું હશે જરૂર, પણ એમ એકદમ હું આવું કોઈ મને પૂછ્યું જ નથી આવો પ્રશ્ન, એટલે મેં કોઈ દિવસ એનો જવાબ આપ્યો નથી ને વિચાર્યો નથી. પણ એવું થતું તો જરૂર રહે જ. એક વખત હું આ પેસિફિક આઇલેન્ડ પર જ જતી હતી, કુક આઇલેન્ડ. એટલે ત્યાં મને ખબર કે બધાના વાળ લાંબા હોય છે સ્ત્રીઓના, એટલે મેં લગભગ 1.5 વર્ષ 2 વર્ષ પોસ્ટપોન કર્યું કે મારા વાળ હજી વધે. એટલે એ વખતે વધારે લાંબા જ હતા વાળ, પણ હજી વધે એમના જેવી હું લાગુ. અને ત્યાં એ લોકો એક ફૂલોનું એક મુગટ જેવું બનાવીને કે રિંગ એક બનાવીને માથા પર પહેરે સ્ત્રીઓ. એટલે હું ત્યાં ગઈ એટલે હું પણ પહેરવા માંડી ગઈ. મેં કોઈ આપણે ત્યાં છીએ તો ત્યાંના જેવા. એટલે પછી હું તો ત્યાં એમની સાથે બેસીને વાતો કરું ને આ તે, એટલે દે ઓલ્સો ડિડન્ટ ફીલ એની ડિફરન્ટ. એ રીતે બર્મા હું ગઈ. બર્મામાં શું છે કે મને લાગે છે કે સુખડની પેસ્ટ જેવું કરે, અને સ્ત્રીઓ ઓછું પણ છોકરીઓ ગાલ ઉપર લગાડે, ગાલ ઉપર કંઈક સહેજ નાક પર અને થોડું કપાળ પર. એટલે એમ કે સૂરજનો તડકાથી કાળા ના પડી જાય શરીર, એટલે ત્વચા કાળી ના પડી જાય. એટલે એવું પણ હું ત્યાં ગઈ એટલે મેં તો ત્યાં એવું કર્યું પાછું એના એ લોકોના જેવું. એટલે જ્યાં જે થતું હોય તે હું જરૂર કરું, પણ કંઈ ઘરમાં મેં કંઈ ખાસ એવું જીવનભર માટે કશું અપનાવ્યું હોય કશાક પ્લેસ કોઈ જગ્યાનું, એવું મને બહુ ખ્યાલ નથી આવતો. એનું એક કારણ એ હશે કે તમે એટલી બધી દુનિયા જોઈ છે કે બધું કદાચ ઘરે લાવવું શક્ય ન બને. અમારા જેવાય 2-4 જગ્યાઓ જોઈ હોય, તમને એમ થાય કે અમે હવે આ ક્ષેત્ર છે, રાઈટ, તમારું આ ક્ષેત્ર છે, મારું બસ આ જાતનું એક વલણ પણ ઓલ્સો શક્ય બન્યું કે હું આટલું જઈ શકી બધે. હજી ચાલુ જ છે, જઈશ જ હજી તો હું. બિલકુલ. પ્રીતિબેન, કદાચ આ છેલ્લો સવાલ. હાજી. માણસે પ્રવાસ કેમ કરવો જોઈએ? આ એ જ ને કે તમે વધારે તમારું એક તો દિલ વિશાળ થાય, તમે પોતે બદલાતા જાઓ, પણ ઇન અ ગુડ વે, સારી રીતે, પોઝિટિવ રીતે. અને તમારું હૃદય એટલું વિશાળ થતું જાય કે બધું જ એમાં સમાતું જાય. પછી એવી બીક ના રહે કે આપણને આ ગમી જશે તો આપણે ઇન્ડિયન નહીં રહીએ. કે ભાષા, જેમ કે અહીંયા ગુજરાતમાં આવીએ ને એટલે બધા ઘાંટા પાડે, ગુજરાતી બોલો, ગુજરાતી બોલો, કોઈ પણ મિટિંગમાં કે કોઈ પ્રોગ્રામમાં. અરે પણ હું ગુજરાતી તો બોલવાની જ છું, તો તમારા બધાથી વધારે સારું ને શુદ્ધ હું બોલું છું. પણ હું ધારો કે અંગ્રેજી બોલું કે હિન્દી બોલું કે બંગાળી બોલું કે સ્પેનિશ બોલું તો શું છે, હું કંઈ ગુજરાતી ભૂલી નથી જવાની. એટલે જે આપણું છે તે તો રહેવાનું જ છે અને રહેવું જ જોઈએ. ધારો કે એટલે હું મૂલાધાર, મેં વચમાં એક આર્ટિકલ લખેલો, મૂલાધાર એટલે મૂળનો જે આધાર છે ને એ બહુ અગત્યનો છે, પણ ખરેખર એ મૂલ્યાધાર હોવો જોઈએ. મૂલ્ય આપણા જે છે, કયા મૂલ્ય છે એ જ ના ખબર હોય આપણને તો શું. એટલે એ મૂલ્યની એક જાણ હોય, એક સભાનતા હોય, અને તો આપણે જે છીએ આપણું કલ્ચર એટલે શું. પણ હું કહું કે આપણું કલ્ચર એટલે શું, હું 2 વસ્તુ જોઉં છું. આપણું કલ્ચર એટલે બોલિવૂડ અને મંદિર. એ સિવાય કશું કલ્ચરમાં સમાતું હું જોતી નથી. આમ એટલું બધું ઉપર છલ્લી વાત છે આખી. એટલે કદાચ એ સમજવા પણ પ્રવાસ કરવો જોઈએ. એટલે તમે પ્રવાસ કરો તો બીજા લોકોને તમે જુઓ, અને બીજા લોકો જુદા છે એમ જોવાની જરૂર નથી. કેટલા આપણા જેવા જ છે, કેટલા સરખા છે એમ જોવાનું હોય છે. એટલે આપણું જ પ્રતિબિંબ એ લોકોમાં હોય કે આપણે એ લોકોના જે મને આઈ થ્રાઇવ ઇન ઇટ, કે હું એ લોકોના જેવી દેખાતી હોઉં, એ લોકોના જેવી હું વર્તું. એકવાર જાપાનમાં આપણે જે ગરબા કરીએ છીએ ને, હમણાં મેં એક લેખ એવો લખ્યો છે કે દુનિયાના દેશોના નૃત્યો, મને કોઈ કંઈક કહ્યું લખવાનું. તો એમાં છેલ્લે એક ગામમાં, જાપાનમાં બહુ જ ફરેલી છું, તો એક ગામમાં ગઈ તો ત્યાં આવી રીતે ગામના લોકો કંઈક ઉત્સવો બહુ હોય, તો બધા નૃત્ય કરતા હતા ગોળ ફરીને, અને વચમાં આવી રીતે એક સ્ટેજ બનાવીને મોટા ડ્રમ્સ, એને તાઇકો ડ્રમ્સ કહે છે, તાઇકો ડ્રમ્સ બહુ જોરથી વગાડવા પડે, તે એવા યુવાનો જ વગાડે ને એવું હતું. અને જે લોકો હતા તે ગોળ ફર્યા કરે ધીમે ધીમે, આપણા ગરબા જેટલું વિગરસલી નહીં. એટલે હું તો જોડાઈ ગઈ એમાં અને શીખી ગઈ. એ મૂવમેન્ટ જે હતી પગની ને હાથની જે હતી તે શીખી ગઈ, હું તો કરવા માંડી ગઈ.
એટલે એ પણ મેં ક્યાંક હમણાં જ એ વિશે મેં લખેલું છે, હું વાંચતી હતી કે એ પણ એટલો બધો ઇન્ટરનલ એક્સપિરિયન્સ હતો, એટલો બધો આમ સટલ જેવો હતો કે જાણે એનો કોઈ ફેર જ નહીં મારામાં ને એમનામાં એમ. એક કે જાપાનની એક રાત છે ને એક ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ને એમાં હું એટલે આવી નાની નાની બાબતો હોય છે. આવું બનેલું નિકારાગ્વામાં એનું શહેર મનાગવા, તો એ ત્યાં હું ઇન્ટરનેશનલ વિમેન્સ ડે હશે એટલે હું તો ગામમાં ચાલતી હતી આમથી તેમને, એમાં એક જગ્યાએ જોયું કે મ્યુઝિક વાગતું હતું. હવે મને મ્યુઝિકનું બહુ મારું વીકનેસ છે મ્યુઝિક, કે મ્યુઝિક વાગે એટલે મારે મૂવમેન્ટ કરવી જ પડે એના જેવું, ઓટોમેટિકલી આઈ સ્વે વિથ ઇટ ઓર વોટ એવર. એટલે હું તો એ રૂમમાં ગઈ, એ જગ્યાએ હું તો અંદર ગઈ, બધી સ્ત્રીઓ જ હતી અને એમ કે હું તો બહારની છું ને કે આઉટસાઇડર છું ને બધું, પણ હું તો ગઈ અને પહેલાં સંકોચ પણ થયો એટલે બેઠી, પછી તો બધાની સાથે ડાન્સ પણ કરવા માંડી હસતા હસતા હાથે, પછી તો બહુ સરસ આનંદનો આખો પ્રસંગ બની ગયો. એટલે આ બધા બહુ ઝીણા ઝીણા અનુભવો હોય છે, પણ મેક્સ ધ હોલ શેપ. રાઈટ, એટલે પ્રવાસની આ ક્ષણો જીવનને થોડી વધારે સમજાવતી હશે કદાચ. આઈ થિંક એબ્સોલ્યુટલી, બિલકુલ. એમ નથી કે આપણે ગરબાત આપણા છે ને તો એવું એક આપણું વલણ એવું છે કે આપણું જ વધારે સારું, સૌથી સારું આપણું. એ નથી, દેટ ઇઝ નોટ ઓલવેઝ ટ્રુ. એમ બીજા દેશો નાના છે, પણ એમની પાસે પણ એમનું પોતાનું જે છે ને તે એટલું આપણે જરાક સમજવું પડે, જાણવું પડે. થેન્ક યુ બેન, થેન્ક યુ સો મચ શ્રુતિબેન. મને એમ થાય કે નેશનભાઈ આ આખો સંવાદ હજી મને એમ થાય કે હું હજી કેટલું પૂછી લઉં, હજી તો દુનિયા જાણે કે પછી મને એમ થાય કે થોડું જાણી લઈશ ને પછી હું નીકળી જઈશ આવી જ રીતે કોઈક દિવસ. એટલા ઇન્સ્પાયર તો આ કોન્વર્સેશનથી અમે થયા જ છીએ. થેન્ક યુ વેરી વેરી મચ ફોર બ્રિંગિંગ ધી એન્ટાયર વર્લ્ડ ટુ અસ. પ્રશ્નો એ રીતે પૂછ્યા ને યુ લેડ મી to the world too, Thank you. All the best. અને આપને ખૂબ શુભકામનાઓ. આપનું સ્વાસ્થ્ય સરસ રહે, તમે હજી દુનિયા ફરો, હજી 2-4 દેશો વધારે વાર જઈ આવો, એ ખૂબ બધી શુભેચ્છા. એ છે જ, જવાના જ છે. થેન્ક યુ. જલસુ પોડકાસ્ટના અત્યારના એપિસોડમાં અહીંયા વિરામ લઈએ. દુનિયા ફરવાની તમન્ના તમારી ને મારી બધાની હશે, અને આપણે પેલી મર્યાદાઓ અને આપણને નડતી પેલી તકલીફો અને સમસ્યાઓ વિશે રોદણા રડતા રહેતા હોઈશું કે નથી નીકળાતું. પણ ખરેખર તો દુનિયા એ જ જોઈ શકે છે જે નીકળી જાય છે. કોઈક દિવસ તમે પણ આવો નિર્ણય કરીને આસપાસનું જગત થોડું વધારે જોવા નીકળી જાઓ અને એ રીતે દુનિયાને તમારા ખિસ્સામાં, ખોળામાં, ખોબામાં ભરીને લાવો, થોડી વધારે જીવનને સમજવાની કોશિશ કરો. એવી ખૂબ બધી શુભકામનાઓ, શુભેચ્છાઓ આ પોડકાસ્ટ દ્વારા, આ એપિસોડ દ્વારા હું વ્યક્ત કરું છું. અત્યારે અહીંયા અટકું છું. તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, એવું બધું તો ખરું જ જાણે કે. અને મૂળ અમારો જે વિચાર છે જલસો મ્યુઝિક અને પોડકાસ્ટ એપનો, જે પ્લે સ્ટોર અને એપ સ્ટોર પર એપ તરીકે અવેલેબલ છે, એને ડાઉનલોડ કરજો. નવા વિષયો, નવી હસ્તીઓ, નવા વ્યક્તિત્વો સાથેની આ મુલાકાત જારી રહેશે. જલ્દી જ મળીએ છીએ નવા એપિસોડમાં. નમસ્તે, આવજો.